કે જીમમાં જઈએ, હેલ્ધી દેખાઈએ, તો આપણે આ બધું ફક્ત હેલ્ધી દેખાવા માટે કરી રહ્યા છીએ. આપણી જે ભારતીય થાળી છે એ સાચું કહીએ તો ખરેખર એક બેલેન્સ ડાયટ હતી, અને બેલેન્સ ડાયટ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાંથી જ આપણે એને બહાર કરી દીધી છે. કે આપણે ડાયાબિટીસ વારસામાં આપવા કરતાં આપણે આદતો વારસામાં વધારે આપીએ છીએ. ખાંડ અને ગોળ બંને સરખા છે. ઇનફેક્ટ ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં વધારે છે. આપણે ત્યાં એવું છે કે હું ખાધા પીધા ઘરનો છું, એટલે હેલ્ધી હોવાનો મતલબ એ છે કે મારે જાડા હોવું. તો જાડા હોવું ઇટ્સ નોટ અ ડેફિનેશન ઓફ બિંગ હેલ્ધી. આલ્કોહોલની સલામત મર્યાદા 0 છે. સેપબાઉન્ડ લો, મોન્જારો લો કે યોર્પિક લો, ટિર્ઝેપેટાઇડ જ છે. તમે પોવિસ્ટ્રા લો, રાઇબલસેસ લો, વિગોવી લો કે ઓઝેમ્પિક લો, અંદર કન્ટેન્ટ સેમાગ્લુટાઇડ જ છે. આ ઇન્જેક્શન્સ જે છે એ તમારે જાતે બિલકુલ નહીં લેવા જોઈએ. જે જીમ ઇન્સ્ટ્રક્ટર્સ છે કે બીજા ઘણા બધા લોકો છે જે આનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ શરૂ કરી દીધો છે. નમસ્કાર, ટપરી મીડિયાના એક નવા પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે ટપરી મીડિયા ઉપર એકદમ યંગ અને એનર્જેટિક ડૉક્ટર મંથન શેઠ ઉપસ્થિત છે. અને આ ડૉક્ટર યંગ તો છે જ, પરંતુ હાલમાં યંગસ્ટર્સમાં જે બધી બીમારીઓ દેખાઈ રહી છે, જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ, ઓબેસિટી, આ બધી બીમારીઓના પણ સ્પેશિયાલિસ્ટ છે. આજે આ યંગ ડૉક્ટર પાસે અમારે એ જ બધી વાતો જાણવી છે કે યંગસ્ટર્સ આજકાલ શું કામ થાઇરોઇડ, ડાયાબિટીસ કે ઓબેસિટીમાં સપડાઈ રહ્યા છે. અલબત્ત અમારો વધુ ફોકસ ડાયાબિટીસની આસપાસ રહેવાનો છે, કારણ કે ડાયાબિટીસ એ અઘોષિત મહામારી છે. તો ચાલો આપણે ડૉક્ટર મંથન શેઠ સાથે આજે ડાયાબિટીસ વિશે જાણીએ. ડૉક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ કે તમે ટપરી ઉપર આવ્યા. થેન્ક યુ સો મચ અંકિતભાઈ, મને ટપરી પર આમંત્રિત કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. મંથનભાઈ, સૌથી પહેલાં જેમ મેં યુવાનોની વાત કરી તો યુવાનોથી જ આપણે શરૂ કરીએ. યુવાનો આજકાલ જીમમાં જઈ રહ્યા છે, જીમની અઢળક રીલ્સ આવી રહી છે, જીમની રીલ્સમાં પણ ટિપ્સ અપાઈ રહી છે. પરંતુ મારે સૌથી પહેલાં તમને એ પૂછવું છે કે જે યુવાનો જીમમાં જઈ રહ્યા છે અને જે એ લોકો હેલ્ધી દેખાઈ રહ્યા છે, તો શું એ પણ એકચ્યુઅલમાં હેલ્ધી છે કે એમાં પણ ક્યાંક કોઈક રીતે છુપો ડાયાબિટીસ છે? સાચી વાત કહું તો ડેફિનેટલી છુપાયેલો ડાયાબિટીસ હોઈ શકે આમાંથી ઘણા યુવાનોને. આપણે જે અત્યારે એક હોડ ચાલી રહી છે કે જીમમાં જઈએ, હેલ્ધી દેખાઈએ, તો આપણે આ બધું ફક્ત હેલ્ધી દેખાવા માટે કરી રહ્યા છીએ. અંદરથી શરીર કેટલું ફિટ છે એની આપણને કોઈ પરવા નથી. એટલે સૌથી મહત્ત્વની પહેલી વાત કે બહારથી ફિટ દેખાવા કરતાં અંદરથી ફિટ રહેવું વધારે જરૂરી છે. આનું કારણ એ છે કે ઘણી વખત આપણે જ્યારે સ્લિમ થતા હોઈએ તો બહારથી તો ચરબી આપણને એવું લાગે કે ઉતરી ગઈ છે, પરંતુ અંદરથી ચરબી હજી પણ જમા છે, અને એ જ તમારા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું કારણ બને છે. એટલે આજકાલ યુવાનોમાં અમે ઘણા બધા યુવાનો જે લોકો સ્લિમ હોય છે, યુવા હોય છે, તેઓમાં પણ અમે ડાયાબિટીસ જોઈ રહ્યા છે. હા, એમાંના કોઈકને જેનેટિક્સ વસ્તુ હોય તો એ લોકો ટાઈપ 1 કે 1.5 જેવા ડાયાબિટીસ હોય તેની આપણે વાત નથી કરી રહ્યા, પણ ટાઈપ 2, જેને અમે યંગ ઓનસેટ ઓફ ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ કહીએ છીએ, એ યંગ ઓનસેટ ડેફિનેટલી જોવા મળી રહ્યો છે તમે જીમમાં પણ જઈ રહ્યા હો તો. આની પાછળના મુખ્ય 3-4 કારણો હું એવું માનું છું કે એક તો આપણે કેટલું કેલરી ઇન્ટેક લઈ રહ્યા છે તેનો આપણને લગભગ ખ્યાલ હોતો નથી. કેમ કે આપણે જીમમાં ગયા એટલે એવું સમજીએ છીએ કે મેં કેલરી બર્ન કરી લીધી છે, રાઈટ? ત્યાર પછી કોઈક એવી વસ્તુ ખાઈએ છીએ કે જે ખૂબ જ હાઈ કેલરી યુક્ત છે, એટલે કે સૌથી ઉચ્ચ કેલરી ધરાવે છે. ટુકડો નાનો જ છે પેસ્ટ્રીનો, પણ એક પેસ્ટ્રીનો ટુકડો કેલરી ધરાવે છે 450. દેટ ઇઝ ઇક્વલ ટુ યોર લાઇટ ડિનર, બરાબર છે? એટલે તમે જે બધું કર્યું એ તમારું કંઈ વ્યર્થ ગયું. એ બધી વસ્તુઓનો કોઈ આજે આપણને ફાયદો ના રહ્યો, બરાબર? અને એ સિવાય આપણી અપૂરતી ઊંઘ, જે સ્ટ્રેસ લઈ રહ્યા છે રોજિંદા જીવનોમાં તે, બરાબર? અને સાથે સાથે જે સતત જંક ફૂડ અને બાકીની બધી વસ્તુઓ ખાઈ રહ્યા છે તે. સૌથી મહત્ત્વનું કે જે વસ્તુ આપણે આરોગી પણ રહ્યા છે એ કેટલી સ્વચ્છ છે, કેટલી ચોખ્ખી છે એ પણ આપણને ખબર નથી. એમાં કેટલા પ્રકારના ભેળસેળ થયા છે તે ખબર નથી. આપણને લાગે છે કે હું હેલ્ધી ખાઈ રહ્યો છું, પણ આપણે હેલ્ધી ખાઈ રહ્યા નથી. હેલ્ધી ખાઈ તો નથી જ રહ્યા, તમારી વાત સાચી છે, પરંતુ હેલ્ધી જીવી પણ નથી રહ્યા. તમારા જ આ ક્વેશ્ચન, તમારા જ આ આન્સરમાંથી મને એક
બીજો પ્રશ્ન એ સૂજી રહ્યો છે કે ઊંઘ સૌથી મોટો પ્રશ્ન થયો છે. જી. હવે રીલ કલ્ચર એટલું બધું વધી ગયું છે અને સ્ક્રીન ટાઈમ આપણો એટલો બધો વધી ગયો છે કે એની સીધી ઇમ્પેક્ટ આપણી ઊંઘ પર થઈ રહી છે. એવું નથી કે આપણે બહુ કામમાં છીએ, બહુ વ્યસ્ત છીએ, બહુ લોડેડ છીએ. લગભગ લોકોનો એટલે કે 90% વધુ લોકોનો સૌથી વધુ સમય મોબાઈલ લઈ રહ્યો છે, એમનું કામ નથી લઈ રહ્યું છે. એટલે કહેવાતો જે સ્ટ્રેસ છે એ તો માત્ર આપણે બનાવટી બાબત છે કે અમે બહુ સ્ટ્રેસમાં છીએ. સ્ટ્રેસના મૂળમાં ક્યાંક ને ક્યાંક મોબાઈલ રહેલો છે, રીલ્સ રહેલી છે. તો શું એ ઓછી ઊંઘ 25 વર્ષથી લઈને 35 વર્ષ કે 40 વર્ષ સુધીના યુવાનોને મલ્ટી ડાયમેન્શનલ ઇફેક્ટ કરી શકે ખરી? 110% કરી શકે, ડેફિનેટલી કરી શકે. આપણી જે અત્યારની જે જીવનશૈલી છે એ જોવા જઈએ તો તમે કીધું એ મુજબ કે આપણે સ્ક્રીન ટાઈમ પ્લસ રાત્રે મોડે સુધી જાગવું, આ બધી વસ્તુ આપણા હોર્મોનનું જે બેલેન્સ છે તેને વેરવિખેર કરી રહ્યું છે. સામાન્ય રીતે એકદમ બેઝિક આપણે મેડિકલ લેવલ પર વાત કરીએ તો રાત્રે જ્યારે તમે સૂવાના હોવ અને લાઇટ અને બધું બંધ થાય એટલે શરીરમાં એક કમાન્ડ મળતો હોય છે બ્રેનને કે સૂવાનો સમય થયો છે. મેલેટોનિન નામનો જે હોર્મોન છે તેનું સિક્રિશન થતું હોય છે. સવારે તમે ઉઠો છો તો કોર્ટિઝોલ એના પીક પર આવતો હોય છે, કોર્ટિઝોલનું સ્ત્રાવ થતો હોય છે અને તમે સવારે ઉઠો છો કે તમારી આંખ ખુલે છે. આ જે હોર્મોનનું બેલેન્સ છે એને આપણે આપણી જાતે જ આપણે કબર ખોદી રહ્યા છે, આપણે જાતે જ એ હોર્મોનનું જે બેલેન્સ છે એને ઇમ્બેલેન્સ કરી રહ્યા છીએ. બરાબર? એટલે તો તમારા મતે સુવા પહેલા અને ઉઠ્યા પછી કેટલો સમય સુધી આપણે મોબાઈલથી દૂર રહેવું જોઈએ? સુવાના 1 કલાક પહેલાં અને સવારે ઉઠ્યા પછી મિનિમમ 1 થી 1.5 કલાક. આ 2 સમય એવા છે કે જે આપણે ખરેખર આપણા પોતાને આપવા જોઈએ અને એ દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જોઈએ. દિવસ દરમિયાન પણ જ્યારે આપણે સતત મોબાઈલ વાપરતા હોય કે સ્ક્રીનની સામે બેસેલા હોઈએ તો દર 20 મિનિટે એટલીસ્ટ પોતાની જગ્યાએથી ભલે ઊભા ના થઈએ પણ આપણી આંખ બધી દિશામાં આપણે ફેરવવી જોઈએ. આપણું જે ધ્યાન જે સ્ક્રીન પર છે ત્યાંથી એને હટાવવું જોઈએ. બરાબર છે? અને આ 20 મિનિટનો જે નિયમ છે એ આપણે પાળવો બહુ જરૂરી છે. અને રાતના માટે કીધું એ મુજબ કે રાત્રે મિનિમમ 1 કલાક પહેલાં હું મારા તમામ દર્દીઓને પણ કહું છું, ટીવી પણ આવી ગયું અને મોબાઈલનો ફોન પણ આવી ગયો. ફેમિલી જોડે બેસો, સારો ગુણવત્તાભર્યો સમય પસાર કરો, પણ રાત્રે સુવાના 1 કલાક પહેલાં તો સ્ક્રીન ટાઈમ હોવો જ ના જોઈએ. રાઈટ. સાહેબ, એક સમય હતો કે જ્યારે ડાયાબિટીસ નામનો શબ્દ 55 થી 60 પછીના જે એ વયના જે લોકો હતા એમનામાં અને એમની જીવનશૈલી સાથે આપણને સંભળાતો કે ભાઈ આમને ડાયાબિટીસ છે. હવે કોઈને પણ ડાયાબિટીસ છે અને દાખલા આપણી આજુબાજુ જ આપણને 5-6 ઉદાહરણ મળી જાય, કદાચ પરિવારમાંથી મળી જાય કે એમની ઉંમર 50 સુધી નથી પહોંચી પરંતુ એમ કહે છે કે હું ડાયાબિટીક છું, મારું ડાયાબિટીસ બોર્ડર ઉપર છે. અને આ પ્રકારની વાતો, આ પ્રકારની ટર્મ્સ એમના જીવન સાથે વણાઈ ગઈ છે. તો મારે તમને એ પૂછવું છે કે શું હવે 30 થી 40 વર્ષ સુધી પહોંચતા આપણે બધા મેડિકલ બોમ્બ બની ગયા છે? સાચું કહું તો ડાયાબિટીસ જુવાન થઈ રહ્યો છે. બરાબર? એટલે મેડિકલ બોમ્બ તો નહીં, એ એક ખૂબ જ મોટો શબ્દ થઈ જશે, પણ હા, એક આગ પ્રસરી ચૂકી છે અને એમાં આપણે જાતે ઘી હોમીને એને આગને વધારવાનું કામ 100% કરી રહ્યા છીએ. પહેલાં જે 60 વર્ષની ઉંમરે ડાયાબિટીસ આવતો અને આપણને એવું હતું કે પહેલાં નહોતો આવતો. સાચી હકીકત એવી છે કે પહેલાં પણ ડાયાબિટીસ જુવાન વ્યક્તિઓને આવતો હતો, નહીં આવતો તો એવું નહોતું. ક્યારેક એ નિદાન નહોતો થતો કે ક્યારેક આપણી પાસે એટલી અત્યાધુનિક ટેકનોલોજી નહોતી. અને ત્રીજી વસ્તુ કે 50% લોકોને એટલી ઉંમરે આવતો પણ નહોતો. મતલબ આજની તારીખે જેટલો પ્રિવેલન્સ છે, આજની તારીખે જેટલા લોકોને આવે છે એટલા લોકોને તો ડેફિનેટલી નહોતો આવતો. બરાબર? એ વાત તો હકીકત છે. તો પછી એના કારણ શું છે? આપણે ટેકનોલોજી કે નિદાન એ બધી વસ્તુની વાત અત્યારે કરી રહ્યા છે, પણ એ સિવાય કારણ શું કે છે કે જેને કારણે ડાયાબિટીસ લોકોમાં વધી રહ્યો છે? તો એની પાછળનું જે કંઈ રીઝન છે તે સૌથી મોટું રીઝન છે તે આપણી જીવનશૈલી. ડાયાબિટીસ એટલે કે ટાઈપ 2 ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. બરાબર? જો તમારી લાઇફસ્ટાઇલ સારી હોય, તમારું મેટાબોલિક લેવલ પર શરીર વ્યવસ્થિત રીતે કાર્ય કરતું હોય અને તમે એનું એટલું જ ધ્યાન રાખતા હો તો તમને ડાયાબિટીસ બીજા કોઈ પણ મેટાબોલિક ડિઝીઝ તમને આંગળી નહીં લગાડી શકે. પણ આ બધું કરનારા આપણે પોતે જ છે. જંક ફૂડથી લઈને આપણું પોતાની ઊંઘથી લઈને સ્ટ્રેસથી લઈને સૌથી મોટું બેઠાડું જીવન આપણું, કે આપણે ઘણીવાર તો જીમમાં 3-4 કલાક જતા પણ હોઈએ પણ બાકીના 20 કલાક દરમિયાન આપણું જીવન જે છે તે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, એટલે કે બેઠાડું જીવન છે. એટલે આજે 4-5 વસ્તુઓ જે છે એ સૌથી મહત્ત્વની છે. આપણે બને ત્યાં સુધી શુગરનો ઉપયોગ ઓછો કરી દઈએ, એટલે કે ખાંડ અને ગોળનો, અને જો તળેલું ખાવાનું ઓછું કરી દઈએ, બરાબર, અને આપણી ઓવરઓલ લાઇફસ્ટાઇલ જેની અંદર મિનિમમ 8 થી 9 કલાક સૂવો,
તમે યોગ્ય વ્યાયામ કે કસરત કરો, ખાવામાં યોગ્ય ધ્યાન રાખો, તો આ કોઈ પણ પ્રકારનો મેડિકલ બોમ્બ આપણા પર ફૂટી નહીં શકે કે આપણે મેડિકલ બોમ્બ બની ના શકીએ. તમારી આ વાતમાં મારે એક વસ્તુ એડ એ કરવી છે કે હવે માર્કેટમાં સુગર ફ્રી આઈસ્ક્રીમ્સ મળી રહ્યા છે, સુગર ફ્રી મીઠાઈઓ મળી રહી છે, ડાયટ કોક પીવાઈ રહ્યા છે, ડાયટ ડ્રિંક પીવાઈ રહ્યા છે, અને આપણી પાસે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં એટલે અર્બન જે સ્પોટ્સ છે ત્યાં આ પ્રકારની ચર્ચાઓ પણ આપણે સાંભળી રહ્યા છે કે હવે અમે બહુ હેલ્થ ફ્રીક થઈ ગયા છીએ અને હેલ્થ એન્થ્યુ થઈ ગયા છીએ, અમે ડાયટ કોક પી રહ્યા છીએ, અમે સુગર ફ્રી વસ્તુઓ ખાઈ રહ્યા છે. તો મારે તમને એક્સપર્ટ તરીકે બાબત પૂછવી છે કે શું આ પ્રકારે તમે કોઈ પણ ડાયટ કોક અથવા એ પ્રકારના પીણા અથવા સુગર ફ્રી કોઈ પણ પ્રકારની જે વાનગીઓ છે એના પર સ્વિચ થવું તો એ સારી બાબત છે કે દિલ કો બહેલાને કે લીએ ખ્યાલ ભી અચ્છા હૈ ગાલિબ? દિલ કો બહેલાને કે લીએ ખ્યાલ અચ્છા હૈ ગાલિબ એ વાત આમાં 70% સાચી ઠરે છે આજની તારીખે. અને મહત્ત્વની વસ્તુ એ છે કે આમાંની કોઈ પણ વસ્તુ હેલ્ધી નથી, એ હેલ્ધીયર છે. મતલબ સારી તો નથી, પણ જો તમે શુગરવાળું પીણું લો છો એના કરતાં શુગર ફ્રી લો છો એ એના કરતાં થોડુંક વધારે સારું છે. એટલે કે એનો સારો ઓલ્ટરનેટિવ છે, સારો વિકલ્પ છે, એ સારું છે એવું તમે નહીં કહી શકો. આપની જે વાત છે અંકિતભાઈ, એને આપણે છે ને 3 ટુકડામાં વહેંચીએ કે દરેક વસ્તુ સારી ખરાબ કરતાં આપણે એને થોડીક સમજવાની કોશિશ કરીએ એકદમ ક્વિકલી. સૌથી પહેલી વસ્તુ કે જો મીઠાઈ ખાઈ રહ્યા છો તમે અને એ શુગર ફ્રી છે તો એ તો નુકસાનકારક જ છે, કેમ કે એની અંદર શુગર નથી, પણ એ સિવાય બાકીના જેટલા પણ એની અંદર ખાદ્ય પદાર્થો ઉપયોગમાં લેવામાં આવ્યા છે એમાં કેટલું કાર્બોહાઈડ્રેટ છે, એમાં બીજી ઘણી બધી વસ્તુઓ છે જે તમારું શુગરનું સ્પાઇક છે તેને ઉપર કરવાનું જ છે, બરાબર. એમાંથી તમને યોગ્ય ફેટ કે દરેક વસ્તુ આવવાની જ છે કે કાર્બોહાઈડ્રેટ આવવાનું છે. એટલે તમે શુગર ફ્રી છે અને હેલ્ધી છે તો એ મીઠાઈની બાબતમાં તો બિલકુલ સાચું ઠરતું નથી. ત્યાર પછી આવે છે શુગર ફ્રી દવાઓ કેવું. તો શુગર ફ્રી દવા કેવી કોઈ પણ વસ્તુઓ આપણે જ્યારે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ, બરાબર, તો તમારી ચા કે ખાંડમાં તમે 1 કે 2 ટીકડી નાખી છે તો તે વેલિડ છે, મીન્સ દેટ ઇઝ એક્સેપ્ટેબલ, એ સ્વીકાર્ય છે, એ તમે કરી શકો છો. પણ પછી તમે એવું કરો કે હું ગાજરનો હલવો બનાવું અને એની અંદર બધી શુગર ફ્રી નાખી દઉં તો એ વાત ખોટી છે. આવું કરનારા લોકો મેં જોયા છે. હું મારી પોતાની ફેલોશિપ દરમિયાન મેં દિલ્હીમાં અમુક દર્દીઓને એ રીતના જોયા છે કે જે લોકો ખરેખર ખાવાના એટલા શોખીન કે તે લોકો ગાજરનો હલવો કે અન્ય વસ્તુઓ ઘરે બનાવે તો એ શુગર ફ્રીનો આખો ડબ્બો અંદર નાખી દેતા. એ ખોટી વાત છે. અને હવે ત્રીજી વાત રહી છે આપણી ડાયટ કોક વિશેની, બરાબર. તો ડાયટ કોક એટલે હું સ્પેસિફિકલી કોકની વાત નથી કરી રહ્યો, પણ કોઈ પણ ડાયટ વસ્તુઓ કે જેમાં શુગર ફ્રી છે તો એને કદીમદી તમે લો તો એ સ્વીકાર્ય છે, કદીમદી તમે લઈ શકો છો. પણ એનું પણ વ્યસન થઈ જવું કે હવે હું પેલું નથી લેતો તો હું આની પર જ જીવીશ, તો એ નહીં. અલ્ટિમેટલી એ પણ એક કાર્બોનેટેડ વોટર છે કે એમાં પણ અન્ય અમુક વસ્તુઓ નાખવામાં આવી છે, એટલે એનો કદીમદી ઉપયોગ તમે કરી શકો છો. અધરવાઇઝ રોજિંદા જીવનમાં એ વસ્તુ પણ યોગ્ય નથી કે પેલાના વિકલ્પ તરીકે હું એને રોજ એનું સેવન કરું. આ ટ્રેન્ડ પરથી જ મને બીજો પ્રશ્ન એ સૂચી રહ્યો છે કે યંગસ્ટર્સમાં હું જોઈ રહ્યો છું, આ ટપરીના જ અમારા કેટલા બધા છોકરો એવા છે કે જે લોકો જમતી વખતે લંચમાં પણ ખાલી સલાડ લે છે, સાંજે પણ એ લોકો ગ્લુટન ફ્રી ફૂડ લે છે, અને પછી રાત્રે 11 વાગ્યા પછી બાઇક લઈને રખડવા નીકળી પડવું છે, ઊંઘ ઓછી લેવી છે, એક્સરસાઇઝ જીમમાં એકદમ મેસિવ કરવી છે. તો મને સામાન્ય વ્યક્તિ તરીકે એવું લાગે છે કે આ પોષક તત્વો અને લાઇફસ્ટાઇલ બેની વચ્ચેનું ઇમ્બેલેન્સ છે. તો ઘણી વખત આ જે સોકોલ્ડ ગ્લુટન ફ્રી થઈ જવું અને સોકોલ્ડ સલાડ ઉપર જતા રહેવું એ અને આપણી જે પરંપરાગત ભારતીય થાળી છે એને હડસેલી દેવું અથવા એને આરોગવી, આ બે વચ્ચે કોઈ મોટું ઇમ્બેલેન્સ હોય એવું તમને નથી લાગતું? ડેફિનેટલી લાગે છે. ડેફિનેટલી આની વચ્ચે ખૂબ જ મોટું ઇમ્બેલેન્સ છે. આપણી જે ભારતીય થાળી છે એ સાચું કહીએ તો ખરેખર એક બેલેન્સ ડાયટ હતી અને બેલેન્સ ડાયટ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાંથી જ આપણે એને બહાર કરી દીધી છે. અને તમે જે કીધું એ વસ્તુ હું ડેઇલી રૂટીનમાં ઘણી બધી વ્યક્તિઓમાં હું ઓબ્ઝર્વ કરું છું કે આજના યંગસ્ટર્સ, ખાસ કરીને જેન્ઝી પોપ્યુલેશન, આ પ્રમાણેનું તમે કીધું એ પ્રમાણેનું રોજિંદુ જીવન જીવતા હોય છે. એ સંપૂર્ણપણે એક પ્રકારનો ફોમો છે, બીજું કંઈ જ નથી. એનાથી તમારા શરીરને જે ફાયદો તમે વિચારો છો એ નથી મળી રહ્યો. તમે જે એક સ્પર્ધા ચાલી રહી છે તમારા પોતાના કલીગ્સની વચ્ચે, બસ એમાં તમે આગળ વધી રહ્યા છો કે હું આ કરી રહ્યો છું કે હું આ કરી રહી છું, પણ ઇન્ટરનલી તમે સંતૃપ્ત નથી, તમે સેટિસ્ફાઈડ નથી, કેમ કે જે થવું જોઈએ એ ખરેખર થઈ રહ્યું છે. આ જ પેઢી જે પોષક તત્વો ઓછા લઈ રહી છે એ જ પેઢી પછી ફર્ટિલિટીના ઇસ્યુઝ ફેસ કરી રહી છે. આ જ પેઢી પછી મોનોપોઝ વખતે સૌથી વધુ ઇસ્યુઝ ફેસ કરી રહી છે. તો આ બધી બાબતો પર આ પ્રકારનું જે હમણાંનું ડાયટ છે એ અસર કરે ખરું? 100% અસર કરે. કારણ કે
તમે એક તરફ સલાડ્સ લઈ રહ્યા છો, તમે એક તરફ એવું વિચારો છો કે હું કીટો ડાયટ લઉં. કીટો ડાયટ હું બિલકુલ રેકમેન્ડ નથી કરતો, બરાબર છે. અને તમારા શરીરને જેટલા કાર્બોહાઈડ્રેટ્સ કે જેટલી ફેટ કે જેટલા ફાઇબર્સની જરૂરિયાત છે તો તમારે લેવાનું જ છે. એની અતિશયોક્તિ નથી કરવાની. એ ખરાબ છે એવું નથી, પણ એને મર્યાદિત પ્રમાણમાં લેવાના છે. પ્રોટીન પણ મર્યાદિત પ્રમાણમાં લેવાનું છે. તો આપણે સીધું પૂરેપૂરું પ્રોટીન પર ચાલ્યા જઈએ અને બીજું ના લઈએ. હવે એ તો ઠીક છે, પણ ત્યાર પછી તમે કીધું એમ કે સવારે અને સાંજે આ કરે છે અને રાત્રે પછી એમની ઊંઘમાં વિક્ષેપ હોય છે, સ્લીપ ડિસ્ટર્બ હોય છે, રાત્રે અને સવારે લોંગ અવર્સ તમે જાગતા હોવ છો કે બહાર લોંગ ડ્રાઈવ્સ પર નીકળી જતા હોવ છો કે મિત્રો જોડે હોવ છો. આ બધી વસ્તુ તમારું જે હોર્મોનલ બેલેન્સ છે એને અફેક્ટ કરશે જ. અને તમામ વસ્તુઓ તમને ત્વરિત નહીં દેખાય, લાંબા ગાળે આજથી 10 વર્ષે અને 20 વર્ષે એ તમને જવાબ 100% આપશે. આ જ પેઢીની એક બીજી લાઈફસ્ટાઈલ એવી છે કે એમણે આખો દિવસ એસીમાં બેસવું છે. ઓફિસમાં એક પણ સેકન્ડ એસી વગર રહી નથી શકતા, રાત્રે ઘરે એક પણ સેકન્ડ એસી વગર રહી નથી શકતા. આ જ પેઢી છે. આપણી આગલી પેઢી સુધી એવું હતું કે એક ભારતીય મિડલ ક્લાસ લાઈફસ્ટાઈલ પ્રમાણે હોલ સુધી એસી પહોંચ્યા નથી, પરંતુ 2000 પછી જન્મેલી પેઢીએ હોલ સુધી એસી તો પહોંચાડ્યા છે. અને હવે એ લોકો માંગ કરી રહ્યા છે કે અમારા ઘર આખું સેન્ટ્રલ એસી હોઈ શકે અથવા બાથરૂમમાં પણ અમને ઠંડક મળવી જોઈએ. આ પ્રકારની એમની વાત છે. મુદ્દો એ નથી કે એમને એસી જોઈએ છે, પણ આ રીતે સતત એસીમાં રહેવું, સતત અંદર જ રહેવું, સતત બેઠાડું જીવન જીવવું, પડી રહેવું, ગેમિંગ કરવું, ચેટિંગ કરતા રહેવું, આ બધી વસ્તુ એક સ્મોકર હોય, ચેન સ્મોકર હોય, એની લાઈફસ્ટાઈલ અને આમની લાઈફસ્ટાઈલ વચ્ચે કોઈ ઝાઝો તફાવત ન હોય એવું લાગે ખરું? બિલકુલ તફાવત નથી. બેઠાડું જીવન, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ અને વી હેવ ટુ વેલિડેટ ઇટ. આપણને આ ખબર જ છે અને આપણને ના ખબર હોય તો આપણે આજે જ સમજી જવું જોઈએ કે બેઠાડું જીવન, આપણે એસીમાં બેસવું ખોટું નથી, તમારે ગેમિંગ કરવું ખોટું નથી, પણ એ દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોવો જોઈએ, બરાબર. અને સૌથી મહત્ત્વનું એમાં એ છે કે જે બધી જગ્યાએ એનો સાર નીકળીને આવે છે તે છે બેઠાડું જીવન. મતલબ એક જગ્યાએથી આપણે ઊભા જ નથી થતા, એ સંપૂર્ણ ખોટું છે. તો શું કરી શકાશે આમાં? આપણે વાત ઘણી એવી કરીએ છીએ કે આમાં શું થશે, પણ આમાં જે કરવાનું છે તે એ કરવાનું છે કે તમારે એટલીસ્ટ 40 કે 45 મિનિટ થાય તો તમારી જગ્યા પરથી તમારી પર ઊભા થઈ જવું. તમે ઓફિસમાં હો, કોઈ પણ કોર્પોરેટ ઓફિસમાં હોય, જસ્ટ ટેક એ સ્મોલ વોક, બરાબર. તમે 2 મિનિટ માટે તમે ચાલો, થોડીક વાર તમે તમારા હલનચલનને કારણે તમારા શરીરને થોડીક મોબિલિટી આપો, મૂવમેન્ટ આપો, તો એ તમને ફાયદાકારક થશે. પણ જો સવારથી લઈને સાંજે એક જ જગ્યાએ તમે બેસી રહ્યા છો, ઇટ ઇઝ અ ન્યૂ સ્મોકિંગ ફોર શ્યોર. ડૉક્ટર સાહેબ, આપણે અગાઉ તમારી વાતમાં તમે પણ કહ્યું અને જનરલી આપણે અનેક આર્ટિકલ્સમાં વાંચતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, રીલ્સમાં જોતા હોઈએ છીએ કે અમુક ડાયાબિટીસ જે છે તમને જેનેટિક મળતો હોય છે, વારસામાં મળતો હોય છે. જી. પરંતુ મને ધારો કે હાલમાં ડાયાબિટીસ છે તો હું મારા દીકરાને મારી સંપત્તિની સાથે હું ડાયાબિટીસ પણ 100% વારસામાં આપીશ જ, કે પછી ધારો કે મારે મારા સંતાનોને ડાયાબિટીસથી બચાવવા હોય તો એના માટે હમણાંથી એમની લાઈફસ્ટાઈલમાં કે મારી લાઈફસ્ટાઈલમાં મારે કોઈ ફેરફાર કરવા જોઈએ? આપણે વારસામાં ડાયાબિટીસ આપીએ છીએ આપણા બાળકોને, એના પર હું વાત કરીશ, પણ હું એવું માનું છું કે આપણે ડાયાબિટીસ વારસામાં આપવા કરતાં આપણે આદતો વારસામાં વધારે આપીએ છીએ. સમજવાની કોશિશ કરીએ. ડાયાબિટીસના અલગ અલગ પ્રકારો છે, એમાંના અમુક પ્રકારો સંપૂર્ણપણે તમને જીનેટિકલી જ આવતા હોય છે. અને બીજો એક પ્રકાર કે જે સૌથી કોમન છે દરેક વ્યક્તિમાં, ટાઈપ 2 ડાયાબિટીસ. તો આમાં પણ જીનેટિક ફેક્ટર તો હોય જ, નથી હોતો એવું નથી, બટ ઇટ ઇઝ મોર દેન અ જેનેટિક, ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી લાઈફસ્ટાઈલ. તમે તમારા બાળકોને શું આદતો આપી છે, તમારા બાળકો કઈ આદતોનું પાલન કરે છે. તમારું બાળક નાનું છે અને તમે એમને નાનપણથી જ સ્ક્રીન ટાઈમ માટે એલો કરી દીધા છે, તમે એમને યુટ્યુબ જોતાં જોતાં ખાવા માટે તમે એમને ટ્રેન કરી દીધા છે. એ લોકો જે ખાઈ રહ્યા છે તે દરમિયાન એ લોકોનું બ્રેઇન ખાવા પર નથી વર્ક કરતું, બીજી જગ્યાએ વર્ક કરી રહ્યું છે. આ બધી વસ્તુ જ્યારે 18-20ના થાય છે અને ત્યાર પછી જ્યારે તેઓ કોલેજ કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે કે જોબ કરી રહ્યા છે, એ દરમિયાન એ લોકો પોતાની કેટલી આદતો સારી રાખે છે એ વધારે મહત્ત્વનું છે. પણ બાકી તમે નિયમિતપણે તમે એક્સરસાઇઝ નથી કરતા, નિયમિતપણે તમે બ્રિસ્ક વોકિંગ નથી કરતા, તમે યોગ્ય ઊંઘ નથી લેતા, તમારું ખાવા પીવામાં શુગર, કાર્બોહાઈડ્રેટ્સ, ફ્રાઈડ ફૂડ્સ, તળેલી આ બધી વસ્તુઓ તમારામાં આવી છે, તો ડેફિનેટલી એ વસ્તુ પછી વારસામાં જવાની. પણ મેડિકલી ઇફ યુ આસ્ક મી કે ટાઈપ 2 ડાયાબિટીસ હોય કે કોઈ પણ ડાયાબિટીસ હોય તો એને આપણે વારસામાં કેટલા ટકા આપી શકીએ, તો એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ જે મા બાપને ડાયાબિટીસ હોય એના બાળકને ડાયાબિટીસ આવે છે, એ જરૂરી નથી. ડાયાબિટીસ પરથી થોડા આપણે ઓબેસિટી ઉપર જઈએ. જી. ઓબેસિટી આજની
મહામારી છે અગેન, બિલકુલ. જે હાલમાં સૌથી વધુ ઓબેસિટી જો કોઈ ફેસ કરી રહ્યો હોય તો હાલનું યુવાધન કરતાં પણ જે લોકો જો પોતાની તરુણાવસ્થામાં છે કે બાલ્યાવસ્થામાં છે, આ લોકો એને ફેસ કરી રહ્યા છે. તો તમે ટપરી મીડિયાના પેરેન્ટ્સને તમે 5 કે 6 ટિપ્સ આપો કે તમારા બાળકને તમારે ઓબેસિટીથી બચાવવું હોય તો તમારે તમારા બાળકને કઈ રીતની લાઈફસ્ટાઈલ આપવી? એબ્સોલ્યુટલી. ઓબેસિટીથી આપણા બાળકને બચાવવું હોય તો સૌથી પહેલું તો બાળકનો BMI ચેક કરો. તમે જાગૃત હોવા જરૂરી છે. ડાયાબિટીસ જે છે ને એ પહેલાંના લોકોને ઓછો થતો ને આજે વધારે થાય છે, તો એની પાછળ એક વસ્તુ એ બી સમજવી જરૂરી છે કે ડાયાબિટીસ ભલે વધારે આવી રહ્યો છે પણ એની જોડે આપણે જાગૃતતા પણ એટલી જ ફેલાવવાની જરૂર છે. સૌથી પહેલું BMI ચેક કરો કે બાળકનો BMI કેટલો છે. 23થી ઓછો હોવો જરૂરી છે. 18.5થી લઈને 23. સામાન્ય રીતે 25 હોય છે, પણ આપણે એશિયન પોપ્યુલેશન હોય, ઇન્ડિયન પોપ્યુલેશનમાં ખાસ કરીને એ 23 સુધી જ હોવો જોઈએ. 23થી ઉપર હોય તો એ ઓવરવેઇટ છે. શું ધ્યાન રાખીશું? સૌથી પહેલું સંતુલિત આહાર. સંતુલિત આહાર એટલે તમારા પોર્શનમાં તમે જે જમી રહ્યા છો એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઇબર્સ, મિનરલ્સ આ બધી વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ. સામાન્યપણે આપણા ડાયટમાં 70-80% ફક્ત કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય છે, કાં તો એનાથી પણ વધારે, ઘણીવાર તો 95% સુધી. તો સૌથી પહેલું ધ્યાન અહીંયા સંતુલિત આહારનું. બીજી વસ્તુ, તળેલો નાસ્તો કે તળેલી વસ્તુ સંપૂર્ણપણે બંધ. એ બિલકુલ નહીં આપવું જોઈએ. આપી રહ્યા છો કદાચ કદીમદી તો એ ઘરના તેલમાં આપો અને એ તેલનો 1 કે 2 વખતથી વધુ વપરાશ નહીં કરો. હું તો રેકમેન્ડ કરીશ કે ઓછા તેલમાં જ બનાવો અને એક જ વખત એનો વપરાશ કરો. હું અંગત રીતે પણ આ જ ફોલો કરું છું. એક વખત તેલ વાપર્યા પછી એને નહીં વાપરીએ તેટલું સારું. ત્રીજી વસ્તુ, શુગર અને ગોળ બને ત્યાં સુધી આપણે નહીં આપીએ. જો આપણને ખબર જ છે કે 23થી વધુ છે મારા બાળકનો BMI અને ઓબેસિટી તરફ છે, તો ખાંડ અને ગોળ સંપૂર્ણપણે નહીં આપવા. ખાંડ અને ગોળ બંને સરખા છે. ઇનફેક્ટ ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં વધારે છે. એટલે આપણે જો એવું માનતા હોઈએ તો હું તમને થોડા ઇન્ટરપ્ટ કરીશ. તો પછી ખાંડ અને ગોળનો વિકલ્પ શું? કારણ કે બાળકોને તો સૌથી વધુ મીઠી વસ્તુ ભાવતી હોય છે. એ જ મેં તમને આગળ એક આપણા વાર્તાલાપમાં કીધું કે આપણે બાળકોને કેવી આદતો આપીશું તે મહત્વનું છે. બાળકને જો તમે નાનપણથી શુગર કે ગોળ ચખાડ્યો જ નહીં હશે તો એને ખબર જ નથી કે મીઠી વસ્તુ શું છે. મારા એક મિત્ર છે જે એમના બાળકને નાનપણથી હળદર નાખેલું દૂધ આપે છે, તે બાળકને હજી સુધી એવી ખબર નથી કે દૂધનો કલર ખરેખર સફેદ છે. એવું જ માને છે કે દૂધનો કલર પીળો છે. બરાબર? એટલે આપણે આપણા બાળકોને કઈ આદતો આપીએ છીએ એ મહત્વનું છે. બીજું કે કદાચ આ નહીં થઈ શકે તો પછી જાગૃતિ કેળવવી કે શુગર જે છે એ ઝેર જ છે. કોઈ આપે પણ કે ઓફર પણ કરે તો બાળક એને કેટલું સારી રીતે અપફ્રન્ટ વાત કરી શકે અને કહી શકે કે હું જે કરું છું એ બરાબર છે, મારા ચોકલેટ નથી ખાવી કારણ કે એમાં શુગર છે અને શુગર મારા માટે ઝેર સમાન જ છે. મંદરભાઈ, તમારી આ બહુ સરસ મજાની વાત છે કે બાળકોની ઓબેસિટીમાં આટલું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ એક પિતા તરીકે મેં પણ અનુભવ્યું છે અને મારી ઉંમરના બધા જ મારા મિત્રો આજે 5થી લઈને 11 વર્ષ સુધીના સંતાનોના માતા પિતા છે. આપણી આસપાસ પણ આવા કેટલા બધા માતા પિતાઓ છે. આ બધામાં એક મિસિંગ ફેક્ટર મેં એ જોયું છે કે આપણા માટે વ્યાયામ ઇઝ ઓલ અબાઉટ જીમિંગ. એટલે આપણે શું કરીએ છીએ કે નાના બાળકોએ તો વ્યાયામ કરવો જ ન જોઈએ, એમણે તો કસરતો કરવી જ ન જોઈએ, આવી એક માન્યતા આપણી અંદર ખરી. એવું નથી કે આપણે એના પર દ્રઢપણે કામ કરીએ છીએ, પણ આપણા સબકોન્શિયસમાં એ વાત જ નથી આવી કે આપણે બાળકોને પણ અમુક કસરત કે અમુક વ્યાયામ કરાવવા જોઈએ. બીજી તરફ બાળકોની 50%થી વધુ રમતો ઇન્ડોર થઈ ગઈ છે. આ જ બાળકો જે 6 કલાક સુધી બહાર રખડતા એ કલાક હાર્ડલી બહાર જાય છે અને કલાક જાય છે તો બહુ બેઝિક રમતો રમે છે. આ બાળકો જાજુ ક્રિકેટ નથી રમતા, આ બાળકો જાજુ વોલીબોલ નથી રમતા, આ બાળકો જાજુ પકડાપકડી નથી રમતા, આ બાળકો એવી કોઈ જ રમતો નથી રમતા જે રમતોમાં એમને જાજો શરીર શ્રમ પડે. તો આ જ બાળકો પણ ઓબેસિટી ફેસ કરી રહ્યા હશે, રાઈટ? મને ખબર નથી ઓબેસિટીના બીજા કેટલા કારણો હશે કારણ કે તમે એના એક્સપર્ટ છો. પરંતુ શું 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના એજ ગ્રુપના બાળકોને કોઈ ચોક્કસ પ્રકારના હળવા કે ભારે વ્યાયામ કરવા જોઈએ ખરા? બિલકુલ કરી શકાય. એમણે એમના પીડિયાટ્રિશિયનની સલાહ મુજબ જે એમને એડવાઇઝેબલ હોય એ વ્યાયામ અને કસરત કરવા જ જોઈએ અને એ કરવામાં કશું જ ખોટું નથી, રાઈટ? એટલે તમે જો મને પૂછો તો જવાબ ડેફિનેટલી એવો હશે કે આપણે વ્યાયામ અને કસરત બાળકોએ કરવા જોઈએ.
કારણોની જ્યારે વાત કરીએ તો ઘણા બધા કારણો તમે આવરી લીધા છે. તમારા જે પ્રશ્નમાં જેટલા મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ જ એના કારણો છે કે જેને કારણે આજે બાળકો બહાર રમવા નથી જઈ રહ્યા, જે તેઓનું એક્ટિવિટી થવી જોઈતી હતી તેવી એક્ટિવિટી થઈ નથી રહી. ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન થઈ ગઈ છે. ખાવા પીવાની જે આદતો છે તે ઘણી અલગ રીતે બદલાઈ ચૂકી છે. અમુક બાળકો એટલા જિદ્દી છે કે મા બાપ પણ એમને જે વસ્તુ જોઈતી હોય તે એમને આપી દેતા હોય છે. આ પણ એક કારણ છે કે તે લોકોના ઓવર ઇટિંગ પાછળનું કારણ બને છે કે જે વસ્તુ એમને જરૂરી નથી અને ખાઈ રહ્યા છે. બર્ગર લઈ લો કે પિઝા લઈ લો, સેન્ડવિચીસ લઈ લો, માયોનીઝ લઈ લો, ઘણી બધી વસ્તુઓ, અને ખાસ કરીને પેકેજ ફૂડ. કોઈ પણ વસ્તુ, હું સિમ્પલ વસ્તુ કહેતો હોઉં છું બાળકો માટે કે તમારે ઓબેસિટીથી બચવું હોય ને બાળકોએ, તો જેટલી પણ વસ્તુ પેકેટમાં આવતી હોય ને એમાંનું એક પણ નમકીન ખાવું નહીં, બરાબર? ઓબેસિટી કદાચ તો ચાલતું જ નથી. ના વિના ચાલતું નથી બાળકોને, બરાબર? માતા પિતા પણ એક સમય સમાધાન કરી લેતા હોય છે કે હવે આ કકડાટ કરવો એના કરતાં આપી દો પૈસા એટલે વાત પતે. એક શાળામાં મારે સેમિનારમાં કહેવાનું થયું હતું તો ત્યાં જવાબ એવો મળ્યો તમામ પેરેન્ટ્સનો કે અમારી પાસે એટલો સમય જ નથી હોતો કે અમે એમને કોઈ પણ પ્રકારનો સવારે નાસ્તો ઘરનો ગરમ ક્યાં તો કોઈ ઠંડો નાસ્તો પણ અમે આપી શકીએ કે ઘરના મમરા પૌવા પણ અમે શેકીને આપી શકીએ, કોઈ પણ વસ્તુ. એક એક્ઝામ્પલ છે. તો એના કારણે અમે તો સીધું પેકેટ હોય તેને જ તોડીને ડબ્બામાં પણ ભરીને આપી દેતા હોઈએ છીએ. તો આ પણ મા બાપોએ સૌથી પહેલું સમજવાની જરૂર છે. વ્યાયામ જરૂરી જ છે, અમુક કસરતો એ જરૂરી જ છે, સાથે સાથે બાળકને પૂરતી ઊંઘ જરૂરી છે, એની પૂરતી રમતગમતની વસ્તુઓ પણ જરૂરી છે, રાઈટ? અને સાથે સાથે એ આ તમામ વસ્તુઓનું બને તેટલું ઓછું સ્ટ્રેસ લઈ એ પણ એટલું જ મહત્ત્વનું છે. કેમ કે આ જ 4 સૌથી મોટા અત્યારે કારણો બની રહ્યા છે. નાની ઉંમરમાં સ્ટ્રેસ, લિસ્ટ એક્ટિવિટી, મતલબ સૌથી વધારે બેઠાડું જીવન, રાઈટ? અને ત્યાર પછી મોડી રાત સુધી જાગવું, મોડી રાત સુધી બહાર જવું કે કંઈ પણ, અને એના કારણે આખું તમારું બોડીની જે સર્કેડિયન રિધમ છે તેને વેરવિખેર કરવી, અને સાથે સાથે તમે કીધું તેમ કે સાથે કોઈ પણ પ્રકારનો વ્યાયામ જ નહીં. એટલે આ બધા ફેક્ટરો, થોડાક જ ફેક્ટર કીધા છે મેં, આપણે બહુ બીજી ઘણી બધી વસ્તુઓ પણ હોઈ શકે, બટ ધીઝ આર ધ મેઇન થિંગ્સ દેટ પેરેન્ટ શુડ ટેક કેર અબાઉટ, કે જેના કારણે તમે તમારા બાળકને ઓબેસિટીથી બચાવી શકો. છેલ્લી ને એક મહત્ત્વની વસ્તુ, પેટ મોટું હોવું, ટમી મોટું હોવું અને બાળક જાડું દેખાવું એટલે મારું બાળક હેલ્ધી છે એ સૌથી મોટી માન્યતા છે. આપણે ત્યાં એવું છે કે હું ખાધા પીધા ઘરનો છું, એટલે હેલ્ધી હોવાનો મતલબ એ છે કે મારે જાડા હોવું. તો જાડા હોવું ઇટ્સ નોટ અ ડેફિનેશન ઓફ બિંગ હેલ્ધી. ઓબેસિટી પરથી મારે એક તમને ગંભીર સવાલ પૂછવો છે, કારણ કે મારે માતા પિતાઓને ચેતવવા છે. મને ખાલી એટલું કહો કે કોઈ પણ બાળક ઓબેસિટીને ફેસ કરી રહ્યું છે 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનું કે 13 વર્ષ સુધીનું, તો એ બાળક જો હમણાં ઓબેસિટી ફેસ કરી રહ્યું છે તો એને એની 20s, 30s કે 40sમાં કયા કયા પ્રકારના હેલ્થ ઇસ્યુઝ થઈ શકે છે? સૌથી પહેલું ડાયાબિટીસ ના હોય તો પ્રી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર, આ સૌથી મોસ્ટ કોમન વસ્તુ છે. સાથે સાથે તમને તમારા જોઈન્ટ્સ એટલે તમારા સાંધાના દુખાવાઓ કે સાંધાની બીમારીઓ અને તકલીફો, ક્યારેક શ્વાસ લેવાની તકલીફો, આ મેજર વસ્તુઓ છે જે તમને થઈ શકે. અને આ સિવાય તો ઘણી બધી વસ્તુઓ કે તમને તમારા રોજિંદા જીવનમાં પુષ્કળ થાક લાગે, તમે જેટલું સારી રીતે તમારું કોગ્નિટિવ કરી શકતા હો દરેક વસ્તુઓ તે કદાચ ના કરી શકો. આ બધી વસ્તુઓ આવી શકે. હું સામાન્ય રીતે એવું કહેતો હોઉં છું કે ઓબેસિટી એટલે અસંખ્ય રોગોનું મૂળ, અથવા તો જેટલા પણ રોગો છે એ બધાના મૂળમાં એક ઓબેસિટી તો રહેલું જ છે. એટલે કોઈ પણ માતા પિતાએ પોતાના સંતાનને સારું ભવિષ્ય આપવું હોય તો એને માત્ર પૈસા આપવા કે માત્ર સારું શિક્ષણ આપવું મહત્વનું નથી. બિલકુલ. એની સાથોસાથ એ પણ એટલું જ મહત્વનું છે કે બાળક ઓબેસિટી ફેસ ન કરતું હોય, અને એ જવાબદારી પૂરેપૂરી માતા પિતાઓની છે. એબ્સોલ્યુટલી વી નીડ ટુ મેક અવર ઇન્ડિયા ફ્રી ફ્રોમ ઓબેસિટી. રાઈટ, ધેટ શુડ અવર ગોલ. અને ઓબેસિટી પર હમણાં સરકાર બહુ ગંભીર થઈ છે. સરકાર જુદા જુદા કાર્યક્રમો લઈ રહી છે. બિલકુલ. તો જ્યારે આપણે ત્યાં સરકારી સ્તર પર કોઈ પણ ગંભીરતા આવે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બેકએન્ડ ઉપર કંઈક વધુ પડતું ગંભીર છે. તો શું ખરેખર ભારતના બેકએન્ડમાં કંઈક એટલું બધું ગંભીર ચાલી રહ્યું છે કે વડાપ્રધાન પણ મન કી બાતમાં વારંવાર ઓબેસિટી પર વાત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ગુજરાતના વારંવાર ઓબેસિટી પર વાત કરી રહ્યા છે, IAS અને IPSઓને એ પ્રકારની ટ્રેનિંગ અપાઈ રહી છે. તો ક્યાંક પડદા પાછળ કંઈક ચિત્ર બગડી તો નથી ગયું ને? આપણે જ્યારે પડદા પાછળની વાત કરીએ ને, જો થોડીક ટેકનિકલ નોન મેડિકલ વાત કરીએ ને, તો આ એક પ્રકારનો વેસ્ટ ઓફ ટાઈમ રિસોર્સ છે. કેમ કે તમને ઓબેસિટી કે તમારું જાડાપણું હોવું એની સાથે તમે તમારા કામની જે એફિશિયન્સી છે ને તે તમે ઘટાડી રહ્યા છો. એટલે એક રીતે તો આપણા ભારતનું જે યુવાધન છે ને એ મરી રહ્યું છે. આપણું યુવાધન શું છે? આપણો સમય, આપણા જે યુવાન
ભાઈઓ બહેનો છે કે આપણા જે યુવાન મિત્રો છે તે લોકોનો સમય સૌથી વધારે મહત્ત્વનો છે. આપણે એને મારી રહ્યા છે. એટલે જે બેકએન્ડ પર જે બધી વસ્તુઓ થઈ રહી છે ને એમાં તો સૌથી ગંભીર વસ્તુ આ છે. એટલે આને કારણે હવે એ વસ્તુ જોડાઈ રહી છે આપણા મેડિકલ ક્ષેત્રે, કારણ કે આપણે હેલ્ધી હોઈશું તો બધા કામો સારા થશે. આપણે હેલ્ધી હોઈશું કાં તો યુવાધન હેલ્ધી હશે તો ઇન્ડિયા એઝ અ નેશન પણ હેલ્ધી હશે. એટલે જે પ્રાઇમ મિનિસ્ટર કે મુખ્યમંત્રી એ સાહેબ જે લોકો કરી રહ્યા છે એ ખૂબ જ સારી વસ્તુ છે. અને આને કારણે જે તમામ ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે કે જે ફ્રેટર્નિટી છે તેઓ પણ એમાં ગર્વ અનુભવે છે કે એટલીસ્ટ ફક્ત આ લડાઈ અમારી નથી, સાથે સાથે હવે સરકાર પણ જોડાઈ છે, થોડીક વધુ જાગૃતિ આવશે અને લોકો ગંભીર બનશે કે જાડા હોવું એ સારા સ્વાસ્થ્યની નિશાની બિલકુલ નથી. ઓબેસિટીના હવે એક રોગ તરીકે જાહેર થઈ ચૂક્યો છે, પણ સરકારે જેટલું એને પર ભાર મૂકવો જોઈએ એટલો ભાર તો હજી પણ નથી મુકાઈ રહ્યો. અને એની સાથે સાથે હવે ઓબેસિટી એક રોગ બની ચૂક્યો છે. એની પાછળ ઘણી બધી દવાઓ શોધાઈ ચૂકી છે અને ઘણી બધી દવાઓ હવે માર્કેટમાં પણ આવી ગઈ છે. એટલે એને હવે સારવાર કરવી જરૂરી છે. મેડિકલ ક્ષેત્રે અમે એવું માનીએ છીએ કે તમને જો મોટાપો હોવો એટલે કે મેદસ્વીતા હોવી તો એમાં કદાચ તમારો વાંક નથી, કેમ કે ઘણીવાર એવું બની શકે કે તમારો વાંક નથી છતાં તમને મેદસ્વીતા છે. એટલે દરેક વખતે હું દર્દીને બ્લેમ કરું એ પણ યોગ્ય નથી. એટલે હવે મેદસ્વીતા તમારા માટે એક રોગ તરીકે તમે એવું વિચારો કે મને કોઈ કારણોસર થયું છે, રેધર ધેન ઇટ ઇઝ બેટર કે વી ટ્રીટ ઇટ. આપણે એની યોગ્ય સારવાર લઈએ, એના પ્રત્યે જાગૃતિ કેળવીએ કે આનાથી મને ઘણી તકલીફો થઈ શકે એમ છે અને એના પ્રત્યે અફસોસ કે રિગ્રેટ કરવા કરતાં એની યોગ્ય સારવાર લઈએ. ફરી ડાયાબિટીસ પર આપણે આવીએ. મારે તમને સવાલ પૂછવા છે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગની આસપાસના, પરંતુ એ પહેલાં મને હમણાં એ સૂચી રહ્યું છે, મેં કેટલા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા છે અને આઈ એમ ડેમ શ્યોર કે આ લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સથી જ પ્રભાવિત થઈને આ બધું કહી રહ્યા છે કે તમે ઇન્ટરમિડિયેટ કરો કે ન કરો એ પણ બીજો મુદ્દો છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે તમારી ઇન્ટરનલ જે ગ્લુકોઝ સાયકલ છે એ સાયકલ તમારે ચાલુ ન થવા દેવી. મીથ ત્યાં સુધી છે કે તમે એમ કે ફૂલ મિલ ખાઓ ત્યારે પણ તમારી ગ્લુકોઝ સાયકલ ચાલુ થાય છે અને પ્રસાદનો નાનકડો ટુકડો મોંમાં મૂકો છો ત્યારે પણ તમારી ગ્લુકોઝ સાયકલ ચાલુ થાય છે. આ ગ્લુકોઝ સાયકલને લઈને જે હમણાં ઝેન્ઝીમાં જે બધી ચર્ચાઓ ચાલી રહી છે અને ગ્લુકોઝ સાયકલને કારણે જે મિથ ચાલી રહી છે એના વિશે તમારો ટેક શું છે? વેલ, તો આ છે ને એકદમ કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન છે સાચું કહું તો, કે જો 2 વર્ષ પહેલાં તમે પૂછ્યો હોત ને તો આ પ્રશ્ન કોન્ટ્રોવર્શિયલ ઓછો હોત. હું પોતે લખી ચૂકી છું કે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ સારું છે વર્ષો પહેલાં. હવે આપણી પાસે ગયા વર્ષે એક ખૂબ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તરફથી આપણી પાસે એક પેપર પબ્લિશ થયું. એ સમયે પિયર રિવ્યૂ નહોતું થયું હજી. એના મુજબ ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવાના કોઈ જ ફાયદા નથી અને ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવું ના જોઈએ. એટલે આનો આપણે સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ સમજવાની જગ્યાએ આને આપણે 2 રીતે સમજીએ કે 50% કેસમાં એ સારું પણ છે અને 50% કેસમાં એ નથી પણ સારું. તો હવે નક્કી કોણ કરશે કે તમારે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગની જરૂર છે કે નહીં? તો આ ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ તમારા જીમ ટ્રેનર, તમારા કોઈ પર્સનલ ટ્રેનર કે તમે પોતે એ નક્કી ના કરવા જોઈએ. એ તમે તમારા ડૉક્ટરને નક્કી કરવા દો કે તમારા પોતાના શરીરની સમગ્ર રચના કેવી છે, તમારા શરીરમાં શું તકલીફ છે, તમારી શું મેડિકલ હિસ્ટ્રી છે અને એ મુજબ તમે સૌથી પહેલાં તો ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવા માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પહેલું તો મહત્ત્વનું છે, રાઈટ? બાકી ફક્ત ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવાથી જ મારું વજન ઉતરી જશે, હું હેલ્ધી ફીલ કરીશ, તો એ વાતમાં તથ્ય જેટલું તમે માનો છો એટલું નથી. ઓકે, તો પછી તમે પર્સનલી શું સજેસ્ટ કરો છો? ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હું પર્સનલી એવું માનું છું કે તમે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ નહીં પણ કરતા હો અને તમારું જે રોજિંદા જીવનમાં તમે ખાનપાન કરતા હો, જો તમે 8 કે 8:30 વાગ્યાથી બ્રેકફાસ્ટ લીધો હોય, બપોરનું લંચ અને સાંજનું ડિનર વહેલું લો, તો હું માનું છું કે એ ટાઈમ પિરિયડ તમારો 8 થી 10 કલાક જ છે બેઝિકલી. બસ તમે કોન્શિયસ નથી કે આ ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ છે, રાઈટ? વાય? બિકોઝ આપણે હંમેશા એવું કહેતા કે સવારનો બ્રેકફાસ્ટ હેવી હોવો જોઈએ, લંચ એનાથી થોડો હલકો અને ડિનર એકદમ હલકો, અને રાત્રે સુવાના 3 કલાક પહેલાં તો ડિનર થઈ જ જવો જોઈએ. એ હું પોતે ફોલો કરું છું ને હું માનું પણ છું. જો 8:30 વાગે દિવસ શરૂ કરો છો, સાંજે 6:30 કે 7 પહેલાં તમારું ડિનર લઈ લો તમે, તો એ તમારો ટોટલ ટાઈમ પિરિયડ ખાવાનો 9 કલાક જ થયો છે. તો તમે 15 અને 9 15/9 ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ તો તમે કર્યું જ છે. હા, તમારું કદાચ 16/8 નથી થયું, 16/8 કરવું હશે તો પણ એ તમારું થઈ જશે. એટલે રોજિંદા જીવનમાં કદાચ જોશો ને, અને તમે પોતે અત્યારે આ પોડકાસ્ટ પછી વિચારશો તો તમે કહેશો કે યસ, હું પોતે પણ લગભગ મારો ખાવાનો ટાઈમ ફ્રેમ 8 થી 9 કલાકની જ છે.
રાઈટ. સો જરૂરી નથી કે એના માટે આપણે એટલા કોન્શિયસ બનીએ. અને મને અંગત તમે પૂછો, અંગત માનવું છે મારું, તો હું રેકમેન્ડ નથી કરતો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો. રાઈટ. બે સવાલ છે. મારો પહેલો સવાલ મારે તમને એક પૂછવો છે કે હવેની જે પેઢી છે, ઇન્સ્ટાગ્રામની રીલ પેઢી, એમને તો પોઈન્ટર્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે. અને તમે જે હમણાં જવાબ આપ્યો ને એમાં મને એક સરસ મજાનો એક સવાલ એ સૂચ્યો કે તમે મારી ઇન્સ્ટાગ્રામની જે રીલ કલ્ચરમાં સૌથી વધુ ઇન્વોલ્વ છે એ પેઢીને, જેન્ઝી પેઢીને તમે એ કહો કે માત્ર ને માત્ર વહેલા જમી લેવાના, સાંજે ખાસ તો ફાયદા શું છે? તમે વહેલા જમી લો ને એટલે તમારું આખું એક મેટાબોલિઝમ છે ને એ આખું રિસેટ થશે. તમે એક નોર્મલ વસ્તુ સમજો. હું સરસ એક્ઝામ્પલ આપું કે કુદરતે કે ઈશ્વરે તમને જે શરીર આપ્યું છે એમાં જે તમામ અંગો છે, આ બધા અંગોને જો આપણે હમણાં અહીંયા બહાર મૂકવા જઈએ તો આપણો જે આ સ્ટુડિયો છે એના કરતાં કદાચ 100 ગણી જગ્યા જોઈએ, એટલા મોટા મશીન્સ મૂકવા પડે. અને અહીંથી લગભગ 2, 3, 4 કિલોમીટર સુધી અવાજ સંભળાય કે જે ખાવાનું ખાધું છે એનું સમગ્ર પ્રોસેસ કરવી, એમાંથી જે ખરાબ કચરો છે એને બહાર કાઢવો, જરૂરી પોષક તત્વો લેવા. તો એક આટલા શરીરમાં આપણને આ ખૂબ જ સારી રીતે, એક મેડિકલ ક્ષેત્રે વિચારો તમે તો પણ આ બહુ જ મોટી વાત છે કે તમને આવું અદ્ભુત શરીર મળ્યું છે કે જેની અંદર તમામ વસ્તુઓ ખૂબ જ સાયલન્ટલી થઈ રહી છે. તો ક્યારેય તમે એવું વિચાર્યું કે હું રાત્રે 2 વાગે પણ ખાઈશ અને 6 વાગે પણ ખાઈશ તો કદાચ મારા આંતરડાઓને કે મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, મારું જે સમગ્ર પાચન તંત્ર છે, મારી આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એને પણ કોઈક આરામની જરૂર છે. આપણી પોતાની એક સર્કેડિયન રિધમ છે. એટલે એ સર્કેડિયન રિધમને જ્યારે આપણે ફોલો કરીએ, સાંજે સૂવાના 3 કલાક પહેલાં આપણે જમી લઈએ છીએ, આપણે રાત્રે યોગ્ય 8 કલાકની ઊંઘ લઈએ છીએ, તો એ 10 થી 11 કલાકનો જે સમય છે તે તમારા પાચન તંત્રને મળે છે કે જેમાં તે સંપૂર્ણપણે તમામ કાર્ય સારી રીતે કરી શકે અને એની જે રિધમ છે તેમાં એ ચાલી શકે, જરૂરી આરામ જે એને જરૂરી છે તે એ કરી શકે. અને આના ફાયદા એટલા બધા છે કે આના કારણે તમને કોઈ પણ પ્રકારનો વાયુ કે થતું હોય તો એ કદાચ ઓછું થઈ શકે, તમને બ્લોટિંગ ને એવું થતું હોય તો ઓછું થઈ શકે. ખાસ કરીને રાત્રે એસિડિટીની સમસ્યા સૌ કોઈને હોય છે, એ 100% તમારી સારી થઈ શકે. તમે રાત્રે સૂવાનું જે તમારી સ્લીપ છે એ સાઉન્ડ સ્લીપ થઈ શકે, રાઈટ. અને બીજે દિવસે તમે સૌથી મહત્વનું ખૂબ જ ફ્રેશ ઊભા થઈ શકો, એટલે કે ખૂબ જ ફ્રેશ તમે તમારા બેડમાંથી તમારો દિવસ શરૂ કરી શકો. તો આ જે તાજગી છે, આ જે ફ્રેશનેસ છે જે નેક્સ્ટ ડે મોર્નિંગની, એ મારા કહેવાથી કે કરવાથી નહીં ખ્યાલ આવશે. તમે જ્યારે અનુભવશો ત્યારે તમે સમજશો કે આના 1, 2 કે 5 ફાયદા નથી, આના 100થી વધુ ફાયદા છે કે જેને કારણે તમારો આખો દિવસ અને તમારું આખું રૂટીન છે એ ખૂબ જ સારી રીતે કિક સ્ટાર્ટ લઈ શકે છે. ઓકે. અને એ જ સિરીઝમાં મારે એક બીજો સવાલ ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ સાથે જોડવો છે. ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ જે લોકો ડિફાઇન મેનરમાં કરે છે એ તો આખી વાર્તા જુદી છે, એના પર ચર્ચા કરી રહ્યા. મેં કેટલા બધા લોકોને એવા જોયા છે જે લોકો ઘરેથી નીકળે ત્યારે લૂઝ નાસ્તો કરે, પ્રોપર નાસ્તો તો નથી જ કરતા હોતા, લૂઝ નાસ્તો કરે અને નીકળી જાય. કેટલાક કિસ્સામાં તો કરતા જ નથી નાસ્તો. પછી પોતાના કામના સ્થળે આવે. એક તો આપણે ત્યાં આ હાવ છે કે કામના સ્થળે આવે પછી આપણે બધાને બતાવવું હોય છે કે અમે બહુ બિઝી હોતા હોઈએ છીએ. એકચ્યુઅલમાં એવું હોતું નથી, આપણે કામ મેનેજ કરી જ શકતા હોઈએ છીએ, પરંતુ આપણા લગરાવેડાને કારણે, આપણી સ્વભાવગત મર્યાદાને કારણે, આપણી અણઆવડતને કારણે આપણું કામ એક્સટેન્ડ જ થયા કરતું હોય છે. આની સીધી અસર પડે છે ખોરાક પર, કારણ કે કામ તો પૂરું કરવાનું જ છે, બાય હુક ઓર બાય ક્રુક. એટલે કામ તો પૂરું, સાંજ જે કામ 2 વાગે પતવાનું હતું એ 6 વાગ્યા સુધી પતાવે છે સાંજે. પણ આ આખી જે દોડધામની ને સો કોલ્ડ વ્યસ્ત રહેવાની ને સ્ટ્રેસ્ડ રહેવાની પ્રક્રિયામાં પેલો વ્યક્તિ સવારે નાસ્તો કર્યા વગર ઘરેથી નીકળે છે, એનું લંચ ઓલમોસ્ટ 3-4 વાગ્યા સુધી લંબાય છે. હવે ઇન્ટરમિડિયન્ટની વ્યાખ્યા પ્રમાણે તો આ ઇન્ટરમિડિયન્ટનો બ્લોક થઈ ગયો કહેવાય કે તમે અત્યાર સુધી કંઈ ખાધું જ નથી. સવારે ધારો કે તમે 8 વાગે નાનું મોટું કંઈક ખાધું હોય, ત્યાંથી લઈને બપોરે 2 વાગ્યા સુધી તમે કશું જ નથી ખાધું. તો પ્રાઉડ લેતા હોય છે અમુક લોકો કે આ તો મારા કામને કારણે ઇન્ટરમિડિયન્ટ થઈ ગયું. પરંતુ આ પ્રકારની લાઈફસ્ટાઈલ ખાસ કરીને 40 પછી કોઈક લોકોને ખોટી રીતે અસર કરી શકે ખરી? બિલકુલ કરી શકે. સૌથી મહત્ત્વની વસ્તુ આમાં એક એ છે કે કોઈ વ્યક્તિ ગર્વ લે છે કે મેં સવારે 8 વાગે ખાધા પછી 2:30 વાગ્યા સુધી નહીં ખાધું તો મારું 6.5 કલાકનું ઇન્ટરમિટન્ટ થઈ ગયું. આ વાતમાં તથ્ય નથી, કારણ કે તમે આ કોન્શિયસલી નથી કર્યું, તમે આ કોઈ તમારી પોતાની ડેઇલીની રૂટીન સાયકલ ફોલો કરવા માટે નથી કર્યું. આ થઈ ગયું અને તમે ગર્વ લો છો, તો ઇટ ડઝન્ટ વર્ક લાઇકવાઇઝ. પાછળથી આ તમને ખરેખરમાં નુકસાન કરી જ શકે. તમારો ખાવાનો સમય કે જે છે
હંમેશા નિયમિત રહેવો જોઈએ. તમે એમ કહો કે હું બે ટાઈમ હું જમ્યો કે મેં 3 ટાઈમ ખાવાનું ખાધું, એમ બધા કરતાં સૌથી મહત્ત્વનું છે કે તમારા સમયમાં કેટલું પ્રાવધાન તમે રાખ્યું છે, તમે કેટલું શાંતિથી જમો છો અને કયા નિશ્ચિત સમયે જમો છો. તમે સવારે 8 કે 8:30 વાગે જો બ્રેકફાસ્ટ કરતા હોય તો એક ટાઈમ ફ્રેમ હોવી જોઈએ કે રોજ 8 થી 9 હું બ્રેકફાસ્ટ કરું જ છું, બપોરનું મારું લંચ 12 થી 1 થતું જ હોય છે અને સાંજનું મારું ડિનર 6:30 થી 8 વચ્ચે લેવાઈ જાય છે. અડધો કલાકની ટાઈમ ફ્રેમ તમે આપો. આપણે રોબોટ્સ નથી કે દરેક વસ્તુ એક્ઝેક્ટ 36 તો 36 કરી શકીએ કે 8 એટલે 8 ને 2 કરી શકીએ. કાં તો ટાઈમ ફ્રેમ રાખો કે હું તો 12 વાગે જ સૂઉં છું રાત્રે, તો હું 8 થી 9 જમવાનું જમી લઈશ. આના પરથી મારે તમને એક સવાલ એ પૂછવો છે કે આ રીતે જે પોતાના ખોરાકના ટાઈમમાં જે વેરિએશન્સ હ્યુજ વેરિએશન કરે છે કે આજે 2 વાગે જમ્યા, કાલે 12 વાગે જમ્યા, પરમ દિવસે સાંજે 4:30 જમ્યા, કોઈક વખત ડિનર લેતા જ નથી, ડિનર લે છે તો 8 વાગે લીધો, કોઈએ 10 વાગે લીધો. આ રીતે જે વેરિએશન્સ આવે છે એમને તો પછી બધી ગંભીર પરિણામો ભોગવવા પડતા હશે. આ જે મેઇન વેરિએશન છે ને આજની તારીખે, દેટ ઇઝ ધી વન ઓફ ધ બિગેસ્ટ ફેક્ટર ઓફ ઓલ કાઇન્ડ ઓફ ધી મેટાબોલિક ડિસઓર્ડર્સ. તમે એમાં પછી ડાયાબિટીસને આવરી લો કે તમે એમાં ઓબેસિટીને લઈ લો, કોલેસ્ટ્રોલને લઈ લો, બરાબર છે. તમામ વસ્તુઓ જે છે ને તેમાં આ વેરિએશન્સ ખરેખર મોટો ભાગ ભજવે છે. એટલે ચોક્કસ સમય જમી લેવું બહુ મહત્વનું છે. બિલકુલ. એટલે તમે જે સમય નક્કી કર્યો બ્રેકફાસ્ટનો, જે સમય નક્કી કર્યો લંચનો કે જે સમય નક્કી કર્યો ડિનરનો, એ સમયમાં અડધો પોણો કલાકનો વેરિએશન ચાલી શકે, એ પણ રેગ્યુલર બેઝિસ પર તો નહીં જ. યસ. પણ જો વધારે ડિફરન્સ રોજ હશે તો એમના માટે ઘાતક પરિણામો આવશે. બિલકુલ. એ તમારા માટે આરોગ્યલક્ષી દ્રષ્ટિએ જુઓ તો તમારા માટે એ ફાયદાકારક બિલકુલ નથી. અને એના માટે તમે એટલું જ જોઈ લો કે કઈ વ્યક્તિ છે જે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કામ કરે છે. તમારા સર્કલમાં 10માંથી 1 વ્યક્તિ તો હશે કે જેના સમય પર જમી લેતા હશે ને, એમનું તાજગી જોજો, એમના પોતાના ચહેરાનો ગ્લો જોજો, કે પછી એમની પોતાની જે દિનચર્યામાં એમની તાજગી છે, એમની કાર્યક્ષમતા છે, એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ શિસ્તબદ્ધતા ફોલો કરવી કે અમલમાં મૂકવી એનાથી કેટલા ફાયદા થઈ શકે છે. ઓકે. બાળકોની વાત પરથી મને એક હજુ બીજો વિચાર આવ્યો છે કે આપણી બેઝિકલી આપણી સનાતન પરંપરા છે એટલે આપણે ત્યાં માંસાહારનો પર્સન્ટ જે છે એ ઓછું છે. અલબત્ત આપણા ખોરાકમાં પ્રોટીન છે, પરંતુ જેટલું પ્રોટીન ગુજરાતી પરિવારોમાં હોવું જોઈએ, જેટલું ઇન્ટેક હોવું જોઈએ એટલું ઇન્ટેક નથી એવું બધા જ લોકો કહી રહ્યા છે. તો શું પ્રોટીન ઇન્ટેક મહત્વનું છે ખરું? અને ધારો કે આપણું ઇન્ટેક ઓછું છે તો પછી ઇન્ટેક વધારવું કઈ રીતે? ખાસ કરીને શાકાહારી વ્યક્તિઓમાં, રાઈટ? ઓકે. સો હા, પ્રોટીન ઇન્ટેક જરૂરી છે. જો સાચી પદ્ધતિ આપણે સમજીએ કે પ્રોટીન ઇન્ટેક ઓછું છે તો શું કરવું જોઈએ, તો જે પ્રોટીનયુક્ત પદાર્થો છે એનું આપણે થોડુંક સેવન રાખવું જોઈએ. જેમ કે સામાન્ય રીતે સૌથી રોજિંદા જીવનમાં જે પ્રોટીનવાળી વસ્તુ છે જેને આપણો ઉલ્લેખ કરતા રહીએ તે છે આપણી દાળ કે દાળ ભાત સાથેની દાળ. તો હું એવું રેકમેન્ડ કરતો હોઉં છું કે તમે ભાતની અંદર દાળ નાખીને નહીં ખાઓ, દાળની અંદર ભાત નાખીને ખાઓ, જેથી તમે દાળ વધારે ખાઈ શકો, થોડું પ્રોટીન વધારે લઈ શકો. બરાબર છે. આ એક સિમ્પલ નુસ્ખો છે રોજિંદા જીવનમાં દર્દીઓને સમજાવવા માટેનો કે તમારે પ્રોટીન ઇન્ટેક વધારવું જોઈએ. ઘણા બધા કઠોળ છે એ તમે લઈ શકો છો, ચણા છે તે તમે શેકેલા લઈ શકો છો, બીજા જે આ પ્રકારના જેટલા પણ વસ્તુઓ છે એ તમે લઈ શકો છો જેમાંથી તમને નેચરલ પ્રોટીન મળી શકે. દૂધ અને દૂધની અમુક બનાવટો તમે લઈ શકો છો, વ્યવસ્થિત ઘરે બનાવેલું સારું પનીર કે છે તે ખાઈ શકો છો. જે બધી વસ્તુઓ તમને નેચરલ પ્રોટીન પૂરા પાડી શકે છે. બરાબર. પણ પછી એવું નહીં હોવું જોઈએ કે આપણી રોજિંદી જે ડાયટ છે એની અંદર કશે પણ દૂર દૂર સુધી આપણને પ્રોટીન દેખાતું જ નથી. તમે તમારા શાકમાં ચણા ખાઓ છો, વટાણા ખાઓ છો કે છોલે ખાઓ છો કે બીજા કાળા ચણા લો છો, તો દરેકની અંદર પ્રોટીનનું પ્રમાણ સારું એવું રહેલું છે. એટલે જો રોજિંદા જીવનમાં આપણે થોડું ઘણું પણ આનું સેવન કરતા હોઈએ કે થોડું ઘણું આપણી ડાયટમાં ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ તો આપણી એ પ્રોટીનની રિક્વાયરમેન્ટ મળી જ જતી હોય છે, એમાં વાંધો નથી આવતો હોતો. પણ હા, પ્રોટીન ઇન્ટેક જરૂરી છે શરીરમાં. આપણે ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે લોકો ખૂબ સરસ વ્યાયામ કરતા હોય છે, લાઈફસ્ટાઈલ ફોલો કરતા હોય છે, ખાવા પીવામાં પણ ખૂબ ધ્યાન રાખતા હોય છે, પરંતુ છતાં એમની એક મર્યાદા હોય છે ને એ મર્યાદા હોય છે સ્ટ્રેસ લેવલ. બધું જ વ્યવસ્થિત હોય છતાં એમનું સ્ટ્રેસ બહુ ટ્રિગર થતું હોય છે અને સ્ટ્રેસ ટ્રિગર થાય છે એના કારણે પછી ગમે એટલી લાઈફસ્ટાઈલ સારી રાખી હોય કે ગમે એટલું ખોરાકમાં ધ્યાન રાખ્યું હોય કે એમણે સુગર ન લીધું હોય છતાં પણ એમને ડાયાબિટીસ ટ્રિગર થાય. તો આ વિશે તમારું શું કહેવું છે? યસ, ડેફિનેટલી. સો સ્ટ્રેસને કારણે ડાયાબિટીસ થઈ શકે, જેને અમે સ્ટ્રેસ ઇન્ડ્યુસ કહેતા હોઈએ છીએ. અને આ એક ખૂબ જ મોટું પરિબળ છે તમને ડાયાબિટીસ થવા પાછળનું. પણ તમને કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ હોય, ટાઈપ 1 કે તમને લાડા હોય ટાઈપ 1.5 કે તમે ટાઈપ 3C હોય, તમે ટાઈપ 2 હોય
તમે આજે તો હવે અન્ય ટાઈપ 3માં પછી ઘણા બધા બીજા પ્રકારો છે. કોઈ પણ પ્રકારનો તમને ડાયાબિટીસ હોય એ જેનેટિક ફેક્ટર્સને કારણે હોય, કોઈ પણ પ્રકારના તમારા બીજા ફેક્ટર્સને કારણે હોય, લાઇફસ્ટાઇલને કારણે હોય. લેટ્સ સે કે ટાઈપ 2 જ છે તમને, જે લાઇફસ્ટાઇલ ઇન્ડ્યુસ છે, બરાબર, જેમાં થોડુંક જેનેટિક ફેક્ટર પણ ઇન્વોલ્વ છે કે તમે જો નોન કેસ ઓફ ડાયાબિટીસ હોય તમારા પેરેન્ટ્સને તો તમને આવવાની શક્યતા છે. સાથે લાઇફસ્ટાઇલ એવું છે. પણ એ બધામાં સ્ટ્રેસ એ સૌથી મોટું ફેક્ટર છે. તમારું કોલેસ્ટેરોલ, તમારું બ્લડ પ્રેશર, તમારી ઓબેસિટી અને તમારું ડાયાબિટીસ, આ બધાના નિયંત્રણ માટે. કારણ કે જેવું તમે સ્ટ્રેસ લઈ રહ્યા છો, તમારા શરીરના ઘણા બધા હોર્મોન્સનું અસંતુલન ત્યાં થઈ રહ્યું છે. અને જ્યાં અસંતુલન થાય છે તમારા હોર્મોન્સનું, એ સૌથી મોટું કારણ બને છે તમારા મેટાબોલિક ડિસઓર્ડર્સ માટેનું. એટલે હા, જો આપણે સ્ટ્રેસ લઈ રહ્યા છીએ તો ડાયાબિટીસ આવી શકે. ભલે તમારું વજન ઓછું હોય, ભલે તમે સારી લાઇફસ્ટાઇલ ફોલો કરતા હોય, અને એનું મહત્વનું કારણ છે ધ હોર્મોનલ ઇમ્બેલેન્સ. તો આપણે વિસ્તૃતપણે તો આટલી બધી સરસ મજાની વાતો જાણી જ છે. હવે તમારે મને એકદમ ટૂંકમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. રેપિડ ફાયર જે તમારી આસપાસની વાતો પણ હોઈ શકે છે. મારે સૌથી પહેલા તો એ જાણવું છે કે તમે આખા ગામને સલાહ આપો છો કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફલાણું ખાવું જોઈએ, ફલાણું ન ખાવું જોઈએ. તમે કેટલા કલાક ઊંઘો છો? 7 થી 7.5 કલાક. તો ઓછા નહીં કહેવાય. વધારવાના છે, 8 કરવા જોઈએ, બટ 7 to 7.5, બટ ઇટ ઇઝ અ સાઉન્ડ સ્લીપ અચ્છા, વિધાઉટ એની સ્ટ્રેસ. અને વર્ક બાબતે પણ તમે ઘણા બધા લોકોને ટીપ આપતા હોય છે કે આટલો ઓછા કલાકમાં આટલા જ કલાક કામ કરવું જોઈએ, આટલા ઓછા કલાકથી વધુ કામ ન કરવું જોઈએ. પણ હું તમને જ્યાં સુધી વ્યક્તિગત રીતે ઓળખું છું ત્યાં સુધી તમારું જ પોતાનું કામ જે છે એ 14 કલાક સુધી લંબાય છે. તો 14 કલાક સુધી કામ લંબાઈ શકવું જોઈએ કે ન શકવું? બિલકુલ નહીં લંબાવવું જોઈએ. હું પોતે પ્રિસ્ક્રિપ્શન પર લખું છું કે 9 કલાકથી વધારે વર્કિંગ અવર્સ નહીં હોવા જોઈએ. અને એને જ કારણે કદાચ છેલ્લા 1-2 મહિનાથી તમે જાણો છો મને અંગત રીતે, એટલે લગભગ મેં મારા વર્કિંગ અવર્સ 9 કલાક સુધી તો કરી દીધા છે હવે. જો એટલે ડૉક્ટર સાહેબ આટલો બધો સુધારો તો કરી દીધો છે. કદાચ 9 નહીં પણ 10 એટલા તો કરી દીધા છે, એનાથી વધારે નથી કરવું હવે. યસ. ઓકે. તમે તો ચા અને કોફી બંને નથી પીતા. બિલકુલ. પણ તમે નથી પીતા એટલે અમારે ન પીવો તો એવું તો ન બની શકે. બિલકુલ. અમારે તો બ્રાન્ડનું નામ જ ટપરી છે. બિલકુલ. તો ટપરી આવતા લોકોએ અથવા ટપરીના ઓડિયન્સે ચા પીવી જોઈએ કે કોફી? સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર બ્લેક કોફી, અને ફોલોડ બાય ટી એન્ડ કોફી બોથ આર ઓકે, બંને લઈ શકો. પણ દેટ શુડ બી લીસ્ટ શુગર લેસ રાખો, કાં તો શુગર ફ્રી યુઝ કરો. અને જો ડાયાબિટીસ તમને છે તો બેટર કે તમે એને મોરી પીઓ, પણ લઈ શકાય મર્યાદિત પ્રમાણમાં, દિવસની મેક્સિમમ 2 થી 3 વખત. એવું નહીં થવું જોઈએ કે જે માર્કેટિંગ ને સેલ્સમાં છે તે લોકો પછી આખા દિવસની 15 થી 20-25 કટિંગ ચાય પી જાય છે અને તેમાં પુષ્કળ ખાણ હોય છે. તે નહીં થવું જોઈએ. ઓકે. કેટલાક લોકો જીમ કરતા હોય છે અને બહુ ફિટનેસ ફ્રીક હોય છે. આ લોકો ચીટ મીલ પર બહુ ડિસ્કશન કરતા હોય છે. એની તો રીલ બનાવે કે આ મારું ચીટ મીલ છે. અને કેટલાક લોકો તો ધ્રુસકે રડતા હોય છે કે મેં 6 મહિના પછી સુગર ખાધી, મારું ચીટ મીલ છે. પણ એકચ્યુઅલમાં આવું બધું ચીટ મીલ ને બધું કંઈ એ યોગ્ય કહેવાય કે તૂત જ છે? યોગ્ય કહેવાય, પણ હું રેકમેન્ડ કરું છું કે મહિનામાં 2 વખત, એટલે બાય વીકલી 2 અઠવાડિયે 1 વખત ચીટ મીલ લેવું જોઈએ. એટલે ડૉક્ટર સાહેબ કહે છે કે મહિનામાં 2 વખત ચીટ મીલ કરી શકાય છે, મર્યાદિત પ્રમાણ. ઓકે. તમારી પર્સનલ લાઈફ પર આપણી વાત ચાલી રહી છે તો મારે તમને એ પણ પૂછવું છે કે બિંગ અ ડૉક્ટર ઓર બિંગ અ ડાયાબિટીલોજિસ્ટ, તમે કયા પ્રકારનું ફૂડ અવોઇડ કરો છો? તળેલું બિલકુલ નથી ખાતો. જરા પણ નથી ખાતા? બિલકુલ નહીં. ભજીયા નથી ખાતા? ના. કોઈ જ વસ્તુ નથી ખાતા? ના. અત્યારે તો સંપૂર્ણ બંધ કરી દીધું. તો જીવો છો કઈ રીતે? ઘણું બધું છે, તળિયા સિવાય બહુ મોટી દુનિયા છે. એટલે એનીવેઝ તમારો પર્સપેક્ટિવ ઓલવેઝ એક્સેપ્ટેડ હોય. યસ. મારે એક બીજી વાત જનરલ કરવી છે, બધા લોકો માટે પૂછવી છે કે આલ્કોહોલને લઈને આપણે ત્યાં ઘણી બધી મીથ છે. અને હવે તો તાજો આંકડો તો એ જ છે કે વિધાનસભાની હમણાંની જે બજેટ સેશન ગયું એમાં પણ રિપોર્ટ છે કે ગુજરાતમાં હવે ઘણા બધા લોકોને આલ્કોહોલની પરવાનગીના લાયસન્સ ઇસ્યુ થયા છે, જેની ટકાવારી વધારે છે. એ સિવાય દક્ષિણમાં દમણ નજીક છે, સૌરાષ્ટ્રમાં દીવ નજીક છે, પૂર્વ પટ્ટામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન નજીક છે. એટલે આખું ગુજરાત, ભલે આપણે ફિલોસોફિકલી કે નૈતિકતાના ધોરણ ઉપર એમ કહીએ છીએ કે કોઈ નથી પીતા, આપણે ત્યાં દારૂબંધી છે, પણ બધા પી જ રહ્યા છે. તો જેમ આ લોકોમાં જે મિથ છે કે આલ્કોહોલ ઓછા પ્રમાણમાં લેવું એટલે સારું, કંઈ વાંધો નહીં, અથવા આલ્કોહોલ વધારે પ્રમાણમાં લેવું એટલે ખરાબ, તો આ જે ઓછો પ્રમાણ કે વધારે પ્રમાણ જે પ્રમાણોની વચ્ચે ગુજરાતી પ્રજા લડી રહી છે એ વિશે તમે કંઈક કહો. આલ્કોહોલની સલામત મર્યાદા 0 છે. ધ સેફ લિમિટ ઓફ આલ્કોહોલ ઇઝ 0. તમે એવું કહી જ નહીં શકો કે 30 ml લેવું યોગ્ય છે કે 60 ml લેવું યોગ્ય છે, બરાબર? કે પછી એક સામાન્ય
જનતાના મગજમાં હોય કે એક પેગ એટલે 60 ml, બાકી અમારા મેડિકલ ક્ષેત્રે તો એક એટલે કે 30 ml જ થવો જોઈએ, બરાબર. પણ એ 30 ml હોય કે 60 ml હોય, the alcohol's safe limit is 0, બરાબર છે. એટલે આ પ્રશ્નના જવાબમાં એક વાક્યમાં હું ત્રીજી વાર પણ આ જ રિપીટ કરીશ, and that's the statement: the safe limit of alcohol is 0. It should be completely avoided. એટલે આ ડૉક્ટરી સલાહ છે. આ બાબતે આપણે બીજી કશી કોઈ ચર્ચા કરવાની થતી નથી. અંકિતભાઈને એવું લાગે છે કે નીચે ઉતર્યા પછી જવાબ બદલાઈ જશે. ના, બિલકુલ નહીં. એનીવેઝ, હવે આપણે થોડીક મીથ પર વાત કરીએ. કેટલાક લોકોમાં બહુ બધી મીથ છે ને એ મીથ આપણે બ્રેક કરવી છે. તો મને સૌથી પહેલાં તમને એ પૂછવું છે કે કેટલાક લોકો માને છે કે ઓબેસિટી હોય તો જ ડાયાબિટીસ આવી શકે. તે સાચું કે ખોટું? ખોટું. કેટલાક લોકો એવું માનતા હોય કે હું કંઈ પણ ખાઉં તો મને મીઠું મીઠું લાગે છે તો મને ડાયાબિટીસ હશે. જરૂરી નથી. એમ પણ હોઈ શકે છે. એમ જ પણ હોઈ શકે છે. ડાયાબિટીસ હોય તો પણ એવું હોઈ શકે, પણ ડાયાબિટીસ ના હોય તો પણ એવું શકે. એટલે એક માન્યતા છે. તમને ઓબેસિટી હોય અને ડાયાબિટીસ આવે એ પણ જરૂરી નથી કે જે દરેક વ્યક્તિ ઓબેસ છે એ દરેકને ડાયાબિટીસ છે. ના, એ પણ નથી. તો ઓન અ કોન્ટ્રારી નોટ કેટલાક લોકો એમ માને છે કે હું ગળ્યું નથી ખાતો એટલે મને ડાયાબિટીસ નહીં થાય, અને હું ગળ્યું ખાઉં છું તો મને ડાયાબિટીસ થાય છે. બંને માન્યતાઓ છે અને ખોટી વાત છે. તમે ગળ્યું બિલકુલ નહીં ખાતા હો તો પણ તમને ડાયાબિટીસ આવી શકે, બરાબર. અને બીજી વસ્તુ કે તમે ગળ્યું ખાવ છો અને એટલે જ મને ડાયાબિટીસ આવશે તો એવી પણ શક્યતા જરૂરી નથી કે આવે છે. બંનેમાં અલગ અલગ કારણો જવાબદાર હોય છે. મિલેનિયલ્સ અને ઝેનઝી એમ માને છે કે ડાયાબિટીસ એ ગંભીર બીમારી નથી. એ વાત સાચી? ખોટી વાત છે. ગંભીર બીમારી છે. મતલબ એ લાઈફ લોંગ ડિઝીઝ છે, તમારો લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે. તમે એને ગંભીરતાથી ના લો, પણ એની જોડે જીવતા શીખી જાઓ. પણ સાથે સાથે એને તમારે એકદમ લાઇટલી કે સરળતાથી લેવાની જરૂર નથી કે મને કશું જ નહીં થશે. તમે એને કંટ્રોલ નહીં કરશો, શુગરને તમે નિયંત્રણમાં નહીં લાવશો તો તમને એક સમયે ઘણી બધી વસ્તુઓ થઈ શકે. ઘણા બધા અંગો પર એના કોમ્પ્લિકેશન્સ આવી શકે. બ્રેઇનને તમે લઈ લો તો તમને ડાયાબિટીક ન્યુરોપથી થઈ શકે, કિડનીમાં ડાયાબિટીક નેફ્રોપથી થઈ શકે, આંખ છે તો તમને ડાયાબિટીક રેટાઇનોપથી આવી શકે, અને ત્યાર પછી એના મેક્રોવાસ્ક્યુલર જે કોમ્પ્લિકેશન્સ છે એમાં હાર્ટ ડિઝીઝ, હાર્ટ એટેક, આવી ઘણી બધી વસ્તુઓ થઈ શકે. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે અમુક પ્રેક્ટિસ કરો તો તમને ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી શકે છે. તો શું ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી શકે ખરો? ડાયાબિટીસ સંપૂર્ણપણે નહીં મટી શકે. ડાયાબિટીસને તમે દવા લઈને કંટ્રોલ કરી શકો, નિયંત્રિત કરી શકો. ક્રોનિક ડિઝીઝ છે, ઇટ કેન નોટ બી ક્યોરેબલ. કોઈ પણ વ્યક્તિ એવી ક્લેમ કરતું હોય કે આ ક્યોરેબલ વસ્તુ છે ને હું તમને ક્યોર કરી આપું, તો એ વાત ખોટી છે. કેટલાક લોકો એમ પણ માનતા હોય છે કે ડાયાબિટીસના જે દર્દી હોય છે એમને કાર્બોહાઈડ્રેટ જરા પણ ન લેવું જોઈએ. એ સાચું કે ખોટું? નહીં, ખોટી વાત છે. સંપૂર્ણપણે કાર્બોહાઈડ્રેટ બંધ કરવાની જરૂર નથી, પણ હા, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તમારે મોડિફાઈ કરવાની ખૂબ જ જરૂર છે. એટલે કે મોડરેટ લેવલમાં લેવાની જરૂર છે, મર્યાદિત પ્રમાણમાં. જો તમે ઘઉંની કોઈક વસ્તુ ખાતા હોવ કે રોટલી, ભાખરી કે કંઈ, તો સાથે તમારે ચોખાની આઈટમ એવોઇડ કરવાની છે. અને જો તમે ચોખાની કોઈ ખાદ્ય પદાર્થ ખાઈ રહ્યા છો કે એમાં રાઈસમાં તમે ભાત આવી ગયો કે પુલાવ કે ખીચડી કે પછી બિરયાની કે કંઈ પણ, તો પછી એની સાથે તમારે ઘઉંની કે જો તો બાજરો હોય કે જવાર હોય કોઈ પણ વસ્તુ તે એવોઇડ કરવી જોઈએ. પણ સંપૂર્ણપણે કાર્બોહાઈડ્રેટ ઝીરો કરવું એ જરૂરી નથી. કેટલાક લોકો એમ કહેતા પણ હોય છે કે એક વખત ઇન્સ્યુલિન શરૂ થાય પછી ઇન્સ્યુલિન જીવનમાં ક્યારેય બંધ નથી થતું. એ વાત સાચી છે? ખોટી વાત છે. જો ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો યોગ્ય સારવારથી, તમારો યોગ્ય જીવનશૈલીમાં બદલાવથી તમે ઇન્સ્યુલિન બંધ કરી શકો. હા, ટાઈપ 1 હોય, ટાઈપ 1.5 એટલે કે લાડા હોય તો એમાં બંધ નથી થઈ શકતું, પણ ટાઈપ 2માં બંધ થઈ શકે છે. ઓફ ટ્રેક જો સાચી વાત કરું તો ઘણા બધા દર્દીઓમાં મારી ઇમ્પ્રેશન એવી છે કે આ સાહેબ પાસે જઈશું એટલે આપણા ઇન્સ્યુલિન બંધ થઈ જશે. પણ એને હું ગર્વ લેવા જેવી વાત ગણતો નથી. એ લોકોની પોતાની પણ મહેનત છે, અને મારી સારવાર દરમિયાન એ લોકોના પોતાના કોમ્પ્લાયન્સ પણ છે કે જેને કારણે તે લોકો એ વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા કે એ લોકો જે ઇન્સ્યુલિન પર હતા ત્યાંથી સંપૂર્ણ ફક્ત દવા પર શિફ્ટ થઈ શક્યા. કેટલાક લોકો એમ માને છે કે ખાંડના વિકલ્પ તરીકે ગોળ, મધ કે બ્રાઉન સુગર વાપરી શકાય? બિલકુલ નહીં. ખાંડ અને ગોળ બંને વસ્તુ સરખી જ છે. ઇનફેક્ટ ખાંડ કરતાં ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે. રેકમેન્ડ નથી કરતો. જેને ડાયાબિટીસ હોય તેમાં આમાંની કોઈ જ વસ્તુ. આજકાલ બજારમાં વેઇટ લોસ કરવાના કે ડાયાબિટીસ રિવર્સ કરવાના ઇન્જેક્શનો અને દવાઓ ભરપૂર પ્રમાણમાં વેચાઈ રહી છે. તો શું ખરેખર આ દવાઓ કે ઇન્જેક્શનો ડાયાબિટીસ રિવર્સ કરી શકે કે વેઇટ લોસ કરી શકે? ઓકે, પહેલી વાત, આપણે તમારા પ્રશ્નમાં બે વસ્તુ છે. એક છે ડાયાબિટીસ રિવર્સલ અને બીજું છે ઇન્જેક્શન્સ વિશે. તો સૌથી પહેલું આપણે રિવર્સલ સમજીએ. જ્યારે તમે મને એક વસ્તુ પૂછી કે ડાયાબિટીસ મટી શકે, ત્યારે મેં જણાવ્યું કે ના, એ મટી નહીં શકે, એનો સંપૂર્ણપણે ક્યોર સંભવ નથી. હવે આપણે વાત આવે છે રિવર્સલ પર. તો મેડિકલ ક્ષેત્રે અમે
અમે લોકો ક્યારેય પણ રિવર્સલ શબ્દ નથી વાપરતા, એને અમે રેમિશન કહીએ છીએ. ડાયાબિટીસ રેમિશન એટલે શું? ફક્ત એક જ વાક્યમાં દવા લીધા વિના શુગર કંટ્રોલ રાખવી એને કહેવાય ડાયાબિટીસ રેમિશન. તમે જો ધ્યાન નહીં રાખશો, તમે ફરી પાછું તમારી જીવનશૈલીમાં એવા બદલાવો લાવશો જેથી તમારું વજન વધે છે કે બીજા બધા ફેરફારો થઈ રહ્યા છે, તો તમને ફરી પાછું શુગર આવી શકે છે. તો એને કારણે ક્યારેય પણ એને રિવર્સલ નહીં કહી શકાય. રિવર્સલનો અર્થ એ થયો કે આ વસ્તુ સંપૂર્ણપણે મટી ગઈ છે, મને જીવનમાં હવે ફરી પાછી ક્યારેય નહીં આવે. તો આના પરથી એકદમ ક્વિકલી એ સમજીએ કે રિવર્સલ ક્યારે થઈ શકે અને રિવર્સલ શક્ય છે કે નથી, એટલે કે રેમિશન શક્ય છે કે નહીં. તો સૌથી પહેલું, રિવર્સલ શક્ય નથી. રેમિશન કઈ રીતે શક્ય છે? શરૂઆતના દિવસોમાં ડાયાબિટીસ આવ્યું હોય એટલે કે શરૂઆતના 2 થી 5 વર્ષ દરમિયાન તમારી જેટલી ઉંમર ઓછી એટલું એ રેમિશનમાં જવાના ચાન્સીસ વધારે. તમારા શરૂઆતના દિવસમાં જે તમને ડાયાબિટીસ આવ્યો છે અને જો તમારું વજન વધારે છે, અને બીજી એક વસ્તુ જણાવી દઉં કે આ ફક્ત આપણે ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરી રહ્યા છીએ. ટાઈપ 1 કે 1.5 કે અન્ય ડાયાબિટીસ હોય એના તમે રેમિશનમાં પણ નથી લઈ જઈ શકતા. ટાઈપ 2 ડાયાબિટીસ એને રેમિશનમાં લઈ જવા માટે મેં જણાવ્યું ત્યાંથી આગળ સમજીએ તો કે તમે શરૂઆતના દિવસોમાં છો, પહેલાં 1 થી 2 કે 5 વર્ષ દરમિયાન તમે તબીબનો સંપર્ક કરો છો, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો, રાઈટ, અને તમારું જરૂરી વજન તમે નિયંત્રિત કરો છો. આઈડિયલી જો મને પૂછો તમે કે કેટલું, તો પહેલાં 1 વર્ષમાં તમારું જેટલું વજન છે એનું 8 થી 10% વજન પણ જો તમે ઓછું કરો છો તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. એવું પણ બની શકે કે 2 કે 3 કે 4 વર્ષમાં તમે સંપૂર્ણપણે દવા વિના શુગરને કંટ્રોલમાં રાખી શકો છો. પણ હા, મોટી ઉંમરે આવ્યું હોય, વજન ખૂબ જ વધારે હોય, જીવનશૈલી પર બિલકુલ પણ નિયંત્રણ આપણું ના હોય, તો પછી એમાં રેમિશન થઈ શકતું નથી. કેટલાક લોકો એમ માને છે કે પાતળા લોકોને ડાયાબિટીસ થતો નથી અને જાડા લોકોને ડાયાબિટીસ થતો હોય છે. આ સાચું કે ખોટું? ખોટી વાત છે. પાતળા લોકોને પણ ડાયાબિટીસ થઈ શકે, ટાઈપ 2 પણ થઈ શકે. ટાઈપ 2માં યંગ ઓનસેટ હોઈ શકે, ટાઈપ 1 હોઈ શકે, ટાઈપ 1.5 મોસ્ટ કોમન હોઈ શકે. સરસ મજાની એક વાત કહું, ઓપીડીમાં મારી પાસે પેશન્ટ આવે છે, એ પેશન્ટ જેવું એન્ટર થતું હોય છે ને, તો જોતાં જ એ વસ્તુ ખબર હોય છે કે આ વ્યક્તિ સ્લિમ છે, એટલે કે એમનું વજન નોર્મલ છે, વ્યક્તિ પાતળી છે, એની બોડી નથી. અને એવું જણાવે છે કે મારું શુગર 550-600ની ઉપર રહે છે, HbA1c 15%ની ઉપર રહે છે. નો બ્રેઇનર, મોસ્ટ ઓફ ધ ટાઈમ જો એમની ઉંમર 20, 25, 30, 35ની વચ્ચે છે, દેર ઇઝ નો બ્રેઇનર, એ ટાઈપ 1.5 લેટેન્ટ ઓટોઇમ્યુન ડાયાબિટીસ ઓફ એડલ્ટ LADA લાડા હોઈ શકે, જેને બીજી રીતે ટાઈપ 1.5 પણ કહેવામાં આવે છે. કાઇન્ડ ઓફ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જે ડાયાબિટીસ હોઈ શકે. પાતળા લોકોને પણ થઈ શકે ખરો એટલે ડાયાબિટીસ, બરાબર. અને આવું જ એક દર્દી મારી પાસે હમણાં 3 દિવસ પહેલાં આવ્યું. પણ હા, એ દર્દીમાં એક વસ્તુ ખૂબ સારી છે જે કદાચ તમને બધાને પણ સારી લાગશે, કે દર્દી ખરેખર રડી પડ્યું, પણ એમના ફેમિલીનો સપોર્ટ એટલો સારો હતો કે એમને એવું કીધું કે આમાં તમારો કોઈ વાંક જ નથી. ટાઈપ 1.5 આવ્યો છે, તમને લાડા આવ્યો છે, તો જીનેટિક કારણોને કારણે આવ્યો છે, તમારા અમુક એન્ટીબોડીઝ પોઝિટિવ છે, તો એમાં તમારે પોતે એને રિગ્રેટ કરવાની જરૂર નથી. તમારે એમાં લડત આપવાની છે, તમારે જે વસ્તુ છે તેને સ્વીકારવાની છે, અને લાઈફ ટાઈમ આ ડાયાબિટીસ સાથે આપણે જીવવાની પ્રેક્ટિસ કરવાની છે. એનું સ્ટ્રેસ નથી લેવાનું. મદનભાઈ, આજકાલ અખબારોમાં, સોશિયલ મીડિયા ઉપર, કોઈ પણ જગ્યા ઉપર હવે વજન ઓછું કરવાના, ઓબેસિટી ઘટાડવાના ઇન્જેક્શન્સની વાત ચાલી રહી છે, અને કેટલાક લોકો દાવા પણ કરી રહ્યા છે કે અમારું વજન ઉતરી ગયું છે અને આમાં બહુ અસરકારક છે. અને બિંગ અ જર્નલિસ્ટ, હું કેટલા બધા લોકોને મળ્યો પણ છું જે લોકો કહી રહ્યા છે કે હવે મેડિકલ માફિયાઓ જે છે, આ લોકો ઓબેસિટીના ઇન્જેક્શન અને ઓબેસિટીના બિઝનેસ માટે ખૂબ કામ કરી રહ્યા છે. અત્યારથી એ લોકો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ લેવલ ઉપર થઈ રહ્યું છે, અબજો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. પણ બિંગ અ ડૉક્ટર તમે શું કહેશો? આવા કોઈપણ પ્રકારના ઇન્જેક્શનથી ઓબેસિટી ઘટી શકે ખરી? અને ધારો કે ઘટી પણ જતી હોય તો એ હિતાવહ ખરા? 100% હિતાવહ, પણ ડૉક્ટરની સલાહ મુજબ, જાતે નહીં લેવાના, રાઈટ. થોડુંક સમજીએ આના પર. જે ઇન્જેક્શનો અને જે કંઈ પણ આવી રહ્યું છે એ એક રીતે આપણા માટે આશીર્વાદરૂપ છે. આ એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે કે જેમાં આપણને આટલા સરસ મજાની દવા કાં તો મોલેક્યુલ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. એની જોડે ઘણી બધી કોન્ટ્રોવર્સી સંકળાયેલી છે, એના વિશે પાછળથી જાણીશું. પણ પહેલાં થોડુંક ઇન્જેક્શન વિશે સમજી લઈએ કે ઇન્જેક્શન શું છે અને કઈ રીતે કાર્ય કરે છે. આના વિશે ઘણા બધા અંકો લખી ચૂક્યા છે.
આજે આપણે જ્યારે આ પોડકાસ્ટ પર વાત કરીએ છીએ તો પહેલાં સમજી લઈએ કે ઇન્જેક્શન કયા છે. ઇન્જેક્શન આપણી પાસે બે પ્રકારના છે. પહેલું જે છે તે સેમાગ્લુટાઇડ અને બીજું છે તે ટિર્ઝેપેટાઇડ. અત્યારે સમગ્ર વિશ્વમાં આ બે જ ઇન્જેક્શન અત્યારે આપણી પાસે હાજર છે. સેમાગ્લુટાઇડ એ જૂનું છે, લગભગ એના આજે 10 વર્ષ થઈ ગયા. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઘણા વર્ષોથી લેવામાં આવે છે. આપણા ભારતમાં ગયા વર્ષે લોન્ચ થયું. અને ટિર્ઝેપેટાઇડ એ છેલ્લા 5-6 વર્ષોથી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વપરાય છે. ઘણી બધી ટ્રાયલ્સ હેઠળ હતું. લગભગ 2022માં એને USFDA એપ્રુવલ મળી અને આપણે ત્યાં પણ ગયા વર્ષે આવ્યું. હવે તમે કહેશો સાહેબ આ સેમાગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ તો મને કંઈ ખબર પડી રહી નથી. સેમાગ્લુટાઇડ એટલે વિગોવી, ઓઝેમ્પિક અને રાઇબલ્સસ. અને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ટિર્ઝેપેટાઇડની, તો ટિર્ઝેપેટાઇડ એટલે મોન્જારો અને ઝેપબાઉન્ડ. થોડુંક સમજીએ કે અલગ અલગ નામો કેમ છે. અમેરિકામાં એવું છે કે તમને ઓબેસિટી હોય કે ડાયાબિટીસ હોય તો એ બંનેના તમને અલગ અલગ ઇન્સ્યોરન્સ મળતા હોય છે. એટલે જો તમને ડાયાબિટીસ છે તો તમારે ઓઝેમ્પિક લેવાનું છે, અને જો તમને ઓબેસિટી છે તો તમારે વિગોવી લેવાનું છે. રાઇબલ્સસ મોડેથી લઈ શકાય એવી દવા છે. 3-3માં કન્ટેન્ટ સેમાગ્લુટાઇડ જ આવે છે. વિગોવી અને ઓઝેમ્પિક બેના ડોઝ અલગ અલગ છે. બંને ઇન્જેક્શનમાં તત્વો એક જ છે, સેમાગ્લુટાઇડ. વાત કરીએ હવે ટિર્ઝેપેટાઇડની, તો ટિર્ઝેપેટાઇડમાં મોન્જારો જે છે એ ડાયાબિટીસ માટે માન્યતા પ્રાપ્ત છે USFDA દ્વારા. અને એમાં જ બીજું આવે છે ઝેપબાઉન્ડ, જેના વિશે કદાચ ભારતમાં કોઈ વાત પણ નહીં કરતો હોય, કેમ કે આપણે ત્યાં હજી સુધી ઝેપબાઉન્ડ આવ્યું નથી. પણ ઝેપબાઉન્ડ સામાન્ય રીતે ઓબેસિટી માટે મંજૂરી પ્રાપ્ત છે USFDA દ્વારા. આપણે ત્યાં ભારતમાં મોન્જારોને જ બંને માટે એપ્રૂવ કરવામાં આવ્યું છે, એટલે કે મંજૂરી આપવામાં આવી છે. હવે વાત આવે છે કે આ બંને ઇન્જેક્શનો કઈ રીતે કાર્ય કરે છે. તો પેલું જે ઇન્જેક્શન એટલે કે સેમાગ્લુટાઇડ છે એ GLP-1 છે, એટલે કે સિંગલ એગોનિસ્ટ છે, GLP-1 આરે છે. અને આ જે ઇન્જેક્શન છે આપણું ટિર્ઝેપેટાઇડ એ ડ્યુઅલ એગોનિસ્ટ છે, GLP-1 એન્ડ GIP-RA. બે જ વાક્યમાં આપણે વાત કરી લઈશું કે કઈ રીતે કામ કરે. આ જે હોર્મોન છે અંકિતભાઈ, એ આપણા શરીરની અંદર જ્યારે આપણે જમીએ છીએ તો આ હોર્મોન આપણા મગજને સંકેત આપે છે કે મેં ખાવાનું ખાઈ લીધું છે અને મને હવે સંતોષ થઈ ગયો છે. આ જે દવા છે એ હોર્મોનની નકલ કરે છે. એટલે આ હોર્મોનની નકલ કરે છે એટલે કે તમને ખાધા વિના પણ જમ્યાની સંતૃપ્તિ અને સંતોષ થાય છે, એટલે કે ભૂખ ઘટી જાય છે, તમે લગભગ ઓછું ખાઓ છો અને આ રીતે તમારું વજન ઘટતું હોય છે. આ એક જ કાર્ય પદ્ધતિ નથી, આના ઘણા બધા ફાયદા છે. તમને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોય તો એ તમને મદદરૂપ બની શકે છે. તમને હાર્ટ ડિઝીઝમાં એ મદદરૂપ થઈ શકે છે. તમને સંધિવાની કે જે આર્થરાઇટિસની તકલીફ હોય તેમાં એ મદદરૂપ થઈ શકે છે. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એને ઘણું બધું ઓછું કરી શકે છે. બંને દવાઓ સામાન્ય રીતે ડાયાબિટીસ માટે શોધાયેલી, વજન એનાથી ઉતર્યું, ત્યાર પછી એના પર ટ્રાયલ્સ કરવામાં આવી અને અલ્ટિમેટલી એ આજે ઓબેસિટી માટે પણ એપ્રુવડ છે. આનાથી ઉપરની એક વાત સમજીએ કે આ કયા કયા અલગ નામોથી આપણને અત્યારે ભારતમાં મળી રહ્યા છે. મોન્જારો અને ઝેપબાઉન્ડમાં ફક્ત મોન્જારો જ અવેલેબલ છે, એની સાથે નવું યોર્પિક આવી ગયું છે. આ બે બ્રાન્ડ્સ છે, બંનેમાં ટિર્ઝેપેટાઇડ જ આવે છે, રાઈટ. એવી જ રીતે વિગોવી અને ઓઝેમ્પિક માટે પોવિસ્ટ્રા કરીને આવે છે, અલગ કંપની એના માર્કેટિંગ રાઇટ્સ ધરાવે છે, જેવી રીતે યોર્પિકમાં. એટલે આ જે બધા ઇન્જેક્શન્સ છે ને એમાં અંદરનું તત્વ સરખું જ છે. તમે ઝેપબાઉન્ડ લો, મોન્જારો લો કે યોર્પિક લો, ટિર્ઝેપેટાઇડ જ છે. તમે પોવિસ્ટ્રા લો, રાઇબલ્સસ લો, વિગોવી લો કે ઓઝેમ્પિક લો, અંદર કન્ટેન્ટ સેમાગ્લુટાઇડ જ છે. એટલે આ ઇન્જેક્શન્સ જે છે એ તમારે જાતે બિલકુલ નહીં લેવા જોઈએ. જે જીમ ઇન્સ્ટ્રક્ટર્સ છે કે બીજા ઘણા બધા લોકો છે જે આનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ શરૂ કરી દીધો છે, એમણે જણાવ્યું એ મુજબ કે આપણે એટલો ખોટી રીતે મિસયુઝ થઈ રહ્યો છે આ ઇન્જેક્શન્સનો ભારતમાં કે એના પ્રત્યે એક નીતિ પણ આપણે, પોલિસી પણ એના માટે રચવી જોઈએ કે એ પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળી શકે અને એના ડુપ્લિકેશન્સ અને એ બધી વસ્તુઓ ના થાય. ડુપ્લિકેશન થવાથી ગંભીર તકલીફો દર્દીઓને જ રહેવાની છે, રાઈટ. એટલે ક્યારેય પણ આ ઇન્જેક્શન કે કંઈ શરૂ કરો તો તમે એના માટે પાત્રતા ધરાવો છો કે નહીં, એટલે કે એલિજિબલ છો કે નહીં, એના માટે હંમેશા તમારા ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ, તમારા જે ડૉક્ટર હોય એની હંમેશા તમે સલાહ લો અને એ મુજબ જ આ ઇન્જેક્શન તમારે લેવું જોઈએ. જો એમની સલાહ ના હોય તો લેવું નહીં જોઈએ. તો દર્શક મિત્રો, ડૉક્ટર મંથન શેઠે આપણને પાછલી કેટલીક મિનિટ્સોમાં અતથી ઇતિ સુધીની ડાયાબિટીસને લગતી વાતો કરી છે. આપણે ખૂબ એમની પાસે ઇન્ફોર્મેટિવ વાતો જાણી, બહુ આનંદ થયો. તમે પણ ડૉક્ટર મંથન શેઠનો સંપર્ક કરી શકો છો. સુરત બેઝડ બહુ સરસ મજાના ડૉક્ટર છે
અમારા ટપરી મીડિયાના તો રેગ્યુલર કોલમનિસ્ટ છે અને કેટલા બધા વ્યુઅર્સ છે તો એમની કોલમો ટપરી મીડિયામાં કે સારા એવા જાણીતા અખબારોમાં વાંચી જશે. ડાયાબિટીસ બહુ જ ગંભીર બાબત છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે ડાયાબિટીસ દેખીતી રીતે દેખાતો નથી, એનાથી આપણને પેટમાં નથી દુખતું, માથામાં નથી દુખતું, કાનમાં નથી દુખતું, લોહી નથી વહેતું, એટલે દેખીતી રીતે નથી દેખાતો એટલે ડિસીઝ બહુ જ લાઇટ છે. પણ એવું નથી. આ રોગ આપણા ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરી શકે છે. આપણા આવનારી પેઢીઓના ભવિષ્ય સાથે પણ ગંભીર ચેડા કરી શકે છે. તો આપણે સૌએ ડાયાબિટીસ અને ઓબેસિટી આ બે બાબતને લઈને અત્યારથી જ અત્યંત ગંભીર થવું પડશે. સો થેન્ક યુ સો મચ મંથનભાઈ, તમે ટપરી મીડિયાના જે વ્યુઅર્સ છે એમને આટલી બધી સરસ મજાની વાતો કરી. થેન્ક યુ સો મચ. ખૂબ 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 આભાર અંકિતભાઈ. ઇટ વોઝ પ્લેઝર બિંગ ઓવર હિયર એટ ટપરી મીડિયા. Thank you. થેન્ક યુ સો મચ.